એસિડિટીની ટેબ્લેટ લેતી હતી, પણ પછી ખબર પડી રિપોર્ટમાં આવ્યું ત્યારે તો ડોક્ટરે મને કીધું હતું કે તમારે આ પિત્તાશયમાં જે પથરી છે એ દવાથી તો ના રિમૂવ થાય, પણ તમારે પિત્તાશયનું ઓપરેશન કરવું પડશે એમ. તો મને ડર લાગી હતી કે પિત્તાશય જ કાઢવું પડશે એવું કીધું હતું એમને. તો હમણાં ના કરો તો તમારે 6 મહિના પછી કે વર્ષ પછી પણ કઢાવવું તો પડશે જ એમ. તો અમારા ઘરેથી પણ બધા તૈયાર થઈ ગયા હતા કે કઢાવવાનું તો છે તો ચાલ ને હવે કઢાઈ જઈએ એમ, કરાવી દઈએ એમ, ફરી પાછી તકલીફો ઊભી થાય એના કરતા એમ. પણ હું નથી જતી, એમ કરતા કરતા 2-3 મહિના મેં કાઢ્યા અને મારા જેઠાણી દ્વારા હું આ કોમ્યુનિટીમાં હું આવી, એમને બહુ મસ્ત રિઝલ્ટ લીધા છે. તો એમની જોડેથી મેં પ્રોગ્રામ લીધો અને હું જોઈન થઈ અને મેં 6 મહિનામાં જ મારું બેસ્ટ એવું આ પિત્તાશયની પથરીનું રિઝલ્ટ લીધું. કે એમાં પાછું મેં કેવું કર્યું હતું કે 30 પડીકી આવતી હતી આમાં, એક એવી દેશી દવા આવતી હતી, 30 પડીકીઓ આવતી હતી, એ 30 દિવસ લેવાની હતી. તો એક જણે મને સલાહ આપી હતી કે જો તમે આ 30 પડીકીઓ 30 દિવસમાં પૂરી કરશો તો તમારી પિત્તાશયમાં જે પથરી છે ને એ રિમૂવ થઈ જશે, ગમે તેવી પથરી હોય એમ. તો મેં 30 દિવસ સુધી લીધી હતી. એ પડીકીઓ એટલી બધી આમ એવી હતી ને કે હું એક પડીકી ગ્લાસમાં નાખવાની ને 1 ગ્લાસ પાણી, તો જેવી પીવું એવી મારે તરત જ ડાયેરિયા થઈ જાય. 30 દિવસ સુધી ડાયેરિયા થયા મને. તો હું જેવી પીવું એનું વાસ બી એટલી ખરાબ આવતી હતી ને એ દવા હતી એની, તો હું નાક દાબીને જેમ તેમ કરીને પીતી હતી એમ. અને હું એકદમ આમ ટોયલેટની નજીક જ બેસું, કેમ કે દૂરથી ભાગીને તો જવાય જ નહીં, અડધે જતા જતા તો તમને ડાયરિયા થઈ જાય. તો હું નજીક જ બેસતી હતી એમ. તો આટલા 30 દિવસ સુધી મેં ખરેખર એટલું આમ ભયંકર એવી દવા હતી ને તો બી એનું રિઝલ્ટ મને ના મળ્યું. 30 દિવસ પૂરી થયા પછી હું સોનોગ્રાફી કરાવવા ગઈ તો ઉલટી મારે જે 18 mm ની હતી ને એ 20 mm ની થઈ ગઈ. 30 જ દિવસમાં 2 mm વધી ગઈ. તો પછી હવે તો એમ જ કે હવે તો ઓપરેશન કરાવવું જ પડશે એમ. પણ મને આ કોમ્યુનિટી મળી ગઈ અને આમાં 6 મહિના પછી જ મેં ફરી પાછો રિપોર્ટ કરાવ્યો ત્યારે જે મારી 20 mm ની પથરી હતી એ રિમૂવ થઈ ગઈ હતી. એ મારું બેસ્ટ રિઝલ્ટ છે મેમ. અરે વાહ, થેન્ક યુ સો મચ આ સરસ ગ્રુપને. રિઝલ્ટ છે. અને નૈના મેડમ, તમને આ કોમ્યુનિટી ન મળી હોય તો અત્યારે તમારું જીવન કેવું હોય? હા મેડમ, ખરેખર ના મળી હોત તો મેં તો ત્યારે જ, મને તકલીફો ઘણી બધી હતી એમ. મારા હાથ પગમાં ખાલી ચડતી હતી. ખાલી ચડે એટલે 10 મિનિટ પલાઠી વાળીને બેસું ને તો થાપા સુધી મને ખાલી ચડે, બંને પગ મારા છૂટા પડી જતા હતા. એટલે મને ખબર પડી જ ગઈ હતી કે મને છે ને ક્યારેક તો કંઈક તો થવાનું જ છે, પેરાલિસિસ. ડોક્ટરે બી કીધું હતું, આના માટે મેં રિપોર્ટો કરાયા હતા, પાછા ખાલી ચડે છે. તો ડોક્ટરે કીધું કે તમારા જે બ્લડ સર્ક્યુલેશન થતું નથી તો તમને પેરાલિસિસ આવી શકે છે, એવું ડોક્ટરે મને કીધું હતું. તો ત્યારે જ મેં મારી જાતે જ મને ખબર પડી હતી કે છે ને મને તકલીફો કેટલી બધી આવશે એમ. તો મારું કોણ કરશે મને ખબર જ પડી ગઈ હતી. મારું આયુષ્ય બી વધારે ના હોય, મારી સેવા કોણ કરશે ચિંતામાં જ હતી હું એમ. અને આ કોમ્યુનિટી મને નૈના મળી ગયું. મેડમ, અને એક મિનિટ, બીજું એક વસ્તુ પૂછતો હતો કે હા આ સર. તો તમને જે તકલીફો હતી જ બરાબર, એની હમ. સાથે સાથે તમારા ફેમિલીમાં શું શું રિઝલ્ટ આવ્યું છે? તમારા હા સર, હસબન્ડને શું રિઝલ્ટ આ છે? બધી તકલીફો તો મને ખરેખર સરસ થઈ ગઈ. મારી જે ખાવા પીવાની હેબિટ બહુ ખરાબ હતી, એ અહીંયા આવીને મને ખબર પડી કે ખરેખર બહુ જ ખરાબ હેબિટ હતી મારી. તો મેં રિઝલ્ટ લીધું, એની સાથે મારા પરિવારમાં મારી બેબીએ પણ એનું બી વેઇટ વધી ગયું હતું. જે હોસ્ટેલમાં રહેતી એટલે ત્યાં તો ખબર જ છે આપણને કે ખાવા બિલકુલ. પીવાનું બધું કેવું એને હોય, કેટલું બહારનું જ વજન હોય. ઘટાડ્યું? એને 8 કિલો વજન ઓછું કર્યું અને અને 5 ઇંચ કમ કરી હતી એણે. 5 ઇંચ કમર ઘટાડી, રાઈટ? હા, અને અને સ્કિનમાં બી તમારા બહુ હસબન્ડ? અમેઝિંગ એને રિઝલ્ટ લીધું. અને મારા હા, હસબન્ડે પણ અમેઝિંગ. સ્કિનનું રિઝલ્ટ લીધું છે. એમને 35 ઓકે. વર્ષથી કરોળિયો હતો, જે એમના ઓહો. ઘણા બધા સ્કિનના ડોક્ટરો જોડે બતાવ્યું હતું, પણ એમને એમાં રિઝલ્ટ નહોતું મળ્યું એમ. ઉનાળો આવે ને, ઉનાળામાં તો એમને બહુ જ ખંજવાળ આવતી હતી. આખા શરીર પર પાછળ બૈડામાં આખો બૈડો ભરેલો કરોળિયો હતો એમને. એમ ક્યારે મળતો જ નહોતો એમને. જે અહીંયા 2 જ મહિનામાં એટલે બોનસમાં રિઝલ્ટ લીધું. હું જે ખાતી પીતી જેમ કરતી એ પ્રમાણે એમને બી ફોલો કર્યું, તો 2 જ મહિનામાં એમને આખો કરોળિયો રિમૂવ થઈ ગયો. એ બહુ મસ્ત રિઝલ્ટ છે. અને અત્યાર સુધી પણ અમે ફૂલ ફેમિલી આ પ્રમાણે જ ફોલો કરીએ છીએ. જે શીખવાડી છે આમાં આપણી જીવનશૈલી કેવી હોવી જોઈએ, આપણી ખોરાક પદ્ધતિ કેવી હોવી જોઈએ, એ પ્રમાણે જ અમે ચાલીએ છીએ. અને 1 વર્ષ થઈ ગયું સર અમને. સરસ, વેરી તો ગુડ, વેરી ગુડ. રૂટીન એ પ્રમાણે જ અમે ફોલો કરીએ છીએ. તો આજ સુધીમાં કશું બી મને જેટલી તકલીફો હતી એક તકલીફ પણ આવી નથી. તો થેન્ક યુ સો મચ. સરસ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ નૈના મેડમ, એક અમેઝિંગ ફૂલ ફેમિલી પેકેજ રિઝલ્ટ શેર કરવા માટે.
રાઈટ. સો ખાસ કોચને કોઈ એન્ટ્રી ના આપતા. હા, જેટલા પણ છે તેમને જેને પણ એન્ટ્રી મળી ગઈ, ગુડ લક. અને બીજા કોઈને એન્ટ્રી ના આપી ખાસ. એટલે મેં વેઇટિંગ રૂમ આજે ઓપન રાખેલો છે. કારણ કે ટાઈમની, દરેક વ્યક્તિના ટાઈમની કિંમત છે, બરાબર. જેમ તમારા ટાઈમની વેલ્યુ છે, મારા ટાઈમની પણ વેલ્યુ છે, અને તમારા ટાઈમની પણ વેલ્યુ છે. સો બી ધ ટાઈમ. હું 9 ના 9:30 નથી કરતો ને ક્યારેય. હું 9 ના 9:30 કરું છું. 9 અને 9 ને 5 એક્ઝેક્ટ લિંક ચાલુ થાય. અને એક્ઝેક્ટ આપણે ભલે આગળથી પાછળથી વધારે વાત કરતા સમય વીતી જાય, વસ્તુ અલગ છે, બરાબર ને. સો ટાઈમથી આવો તો ટાઈમથી ફ્રી થવાય. સો વેલ, હાય, મારું નામ પ્રીતમ છે. તમે બધા મને હાય કરી શકો છો. યસ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, બધાને ગુડ મોર્નિંગ. વેરી ગુડ, હે ને. સો અમેઝિંગ, અમેઝિંગ, અમેઝિંગ. આપણી સાથે એક જીઓમીમાં એક બેન છે. તમે નવા ફોનથી કિંજલ બેન જ છો ને? તમે નામ ચેન્જ કરી નાખ્યું આટલી વારમાં, ફોનનું નામ ચેન્જ થઈ ગયું. કે શું નામ છે તમારું? અનમ્યુટ કરજો. યસ, યસ, યસ. હા, હેલો. હા સર. કિંજલબેન જ ને? હા કિંજલબેન. ઓકે, તરત તમારું ફોનનું નામ ચેન્જ થઈ ગયું. કેમ હશે ખબર નહીં, એટલે ફોનનું નામ આવી હા ગયું. પહેલા તમારું મારા નામ આવતું. હસબન્ડના મોબાઈલમાંથી લિંક પેલું કરી એટલા. અચ્છા, 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 અચ્છા. તો ડેફિનેટલી હું તમને હેલ્પ કરવા માંગીશ, કારણ કે તમે વેટ લોસની જર્ની માટે આવ્યા છો. તો 100% વેટ હા લોસ અહીંથી ખાલી જો જસ્ટ તમે સાંભળજો, કોને કેટલા ટાઈમમાં કેટલું વેટ લોસ કરેલું છે. તો ફટાફટ એ લોકો હેન્ડ રેઝ કરો જેને 5 થી 10 કિલો વેટ લોસ કરેલો છે. ફટાફટ મને વેટ લોસ જ ખાલી રિઝલ્ટનું હેન્ડ રેઝ કરજો ફટાફટ. હા, અમેઝિંગ. ટાઈમની થોડી કદર કરો, ઝપટ રાખો. યસ, જો અહીંયાથી અનિતાબેન બેટા બેટા એન્ડ્રેસ કરી રહ્યા છે. સો યસ અનિતા મેડમ, તમે કિંજલ મેડમને મદદ કરી શકો છો. કેટલું મેં વજન બે ઘટાડ્યું, કેટલા મહિનામાં ટાઈમમાં? 2 મહિનામાં 9 કેજી વેટ લોસ અને 3 કેજી ફેટ લોસ. ઇંચ કેટલા લોસ કર્યા? 3. ઓ વાવ, 3. એટલે કે 4.5 કિલો ફેટ ઘટાડી અને ઓલમોસ્ટ 9 કિલો વજન કર્યું ઓછો. ને ખરેખર શું તકલીફ માટે આવ્યા હતા? હું મારા માઇગ્રેન ના તકલીફ માટે આવી હતી અને મારા હાથ પગમાં બહુ જ ખાલી ચડતી હતી. એ હા, તો હા. મને અઠવાડિયામાં મારો માઇગ્રેનમાં મને ફરક પડવા થયો. મને દુખતું હતું પણ અત્યારે મને 2 મહિના થઈ ગયા તો મને બહુ જ ફરક છે. મારું માથું દુખતું જ નથી એમ મને. અને હું તો ગોળી પણ અનિતા નથી મેડમ, લેતી. આ કેટલા વર્ષ જૂનો હા. દુખાવો હતો? કેટલા વર્ષ જૂની તકલીફ હતી? મને 11 વર્ષથી માથું દુખતું હતું બહુ જ. અને મેં બહુ બધી દવા કરી હતી, હોમિયોપેથિક, આયુર્વેદિક બધી. અને મેં અ, હમ, અને હમ. મેં ઇન્જેક્શન પણ ખાધા હતા એના. તો ઓહો. મને કાંઈ ફરક નથી પડતો. પછી મોટાઓ એમ કે સૂર્યનારાયણ પાસે આપણે પાણી રેડીએ ને તો એના સામે ઈ કે નળને કોઠે જલેબી ખાઈ લેવાની. તો મેં એ 5 રવિવાર કર્યા હતા. પછી કોઈ એમ કે નાકમાં ગરાવડીના ટીપા નાખવાના. તો મેં કહ્યું મારું માથું મટતું હોય તો એ કરું. એ પણ કરે પણ મને ક્યાંય ફરક નતો પડતો. કેટલી માનતાઓ કરી એવો થાય મને ક્યાંય નહીં. પણ મને આ કોમ્યુનિટી મળી ને એના પછીથી મને બહુ જ ફરક પડી ગયો. કારણ કે આ કોમ્યુનિટીમાં ખબર પડે છે કે આપણા શરીરમાં શું ઓછું છે એમ. આપણામાં મિનરલ વિટામિન્સ ઓછું છે એના કારણે જ બધી તકલીફો થાય છે. જો હા. એ કે આપણી ઈ બધી પૂરી થાય ને તો આપણું કાંઈ તકલીફ નથી રહેતી આપણા શરીરમાં. ખુશ ખુશ ને. તો નીતાબેન, કેટલી દવાઓ ખાવી પડતી હતી 11 વર્ષમાં? લગભગ કેટલી દવાઓ ખાઈ ગયા હશો? હું છે ને મહિનાની અંદર મારું જેમ આપણું રાશન આવે ને એમ ક્રોસીન નું પેકેટ એક આવી જ જતું. એટલે લગભગ આખું પેકેટ પૂરું એ થઈ જતું. ઇનફેક્ટ આખો મહિનો ન પૂરો થતો તોય પૂરું થઈ હમ. જતું. મારે બીજી મંગાવવી પડી. કારણ કે મને અતિશય દુખાવો હતો ને આખા ઘરનું સંભાળવું મારે જ હતું. તો ભાઈ મને માથું દુખતું હોય ને આ થાય તો હું કોઈમાં ધ્યાન જ ના આપી શકતી. તો મને ઘણી વાર તો 3 ટાઈમ લેવી પડતી. સવારે લઉં, બપોરે લઉં, રાત્રે સુવા ટાણે લઉં. પણ ઘણી વાર તો હવે બહુ લેવાથી પણ પછી મને એની અસર પણ ચાલી ગઈ. તો મને એ ક્રોસીન લેવાથી પણ મને માથું મટતું જ નહીં એમ. પણ મારે બોડી ચેકઅપ કરાવવાનું હતું તો મેં સખત ના જ પાડી દીધી. મેં કીધું જો હવે કાંઈ નીકળશે તો હું ધ્યાન જ નહીં દઈ શકું ઘરની અંદર અને હું મારામાં જ ઓલું રહીશ. પણ થેન્ક યુ આ કોમ્યુનિટીને કે મને આવીને મને ખબર પડી કે આપણામાં શું ઓછું થાય છે. એટલે આ બધું વસ્તુ લીધી, મેં ગેઇન કર્યું, પ્રોટીન વિટામિન્સ મારા શરીરને આપ્યા બધા. તો મને આજે મને ઘણો બધો ફરક થઈ ગયો. તો થેન્ક યુ કહીશ મારા કોચને, સુપર કોચને, પ્રીતમ સર ખાસ તમને. કારણ કે તમે મને ગેરંટી આપી હતી કે મને 1 મહિનો આપો. જો ના ફરક પડે તો પ્લીઝ તમે તમારા પૈસા પાછા.
ડેફિનેટલી, કારણ કે કઈ પણ વસ્તુ મને તો જ મજા આવે કોઈ પણ વ્યક્તિ સાથે. થેન્ક યુ અનિતા મેડમ કે આપણે, હા સરસ, વેરી ગુડ. તો આપણને તો જ મજા આવે કારણ કે તમને વિશ્વાસ આવો ને, સૌથી મોટી વસ્તુ એ છે. કારણ કે તમારો રોલ મારા કરતા તમારો પોતાનો રોલ, તમારા વેટ લોસ અથવા તો તમારું કોઈ રિઝલ્ટ લેવાનું છે ને, એમાં તમારો પોતાનો બહુ જ મોટો રોલ છે, રાઈટ? શું થાય કે ક્યારેક તમે મારા ઉપર વિશ્વાસ મૂકો પણ તમને તમારા ઉપર વિશ્વાસ નથી તો એ બેકાર છે. પછી એ વ્યક્તિનું હું ગમે તે કરું પણ એના રિઝલ્ટને હલાવી ન શકું, કારણ કે અંદર અંદર ક્યાંક ને ક્યાંક પોતાના જાત ઉપર શક કરતો હોય, મારું થશે કે નહીં થાય, કેમનું થશે. આ વસ્તુ જ્યારે થાય ને તો બહુ અઘરું પડે. એટલે મન અને કમ્યુનિટી તે લગીને આપણે ટોટલી અહીંયા હોય તો ડેફિનેટલી આપણને હેલ્પ થાય ને. યસ, રેખા મેડમ કેટલું વજન ઘટાડ્યું, કેટલા ટાઈમની અંદર? બહુ શોર્ટમાં પ્રેગ્નન્સીનું રિઝલ્ટ કેવી રીતે મળ્યું એ પણ એક જરા કહી દેજો. કેટલું વજન ઘટાડ્યું? હા સર, 3 મહિનામાં 17 કિલો વજન ઘટાડ્યું અને 6-7 ઇંચીસ લોસ કર્યા છે. પ્લસ સાથે સાથે સાયટિકાનું પણ પ્રોબ્લેમ હતી, એ પણ રિઝલ્ટ લીધું છે. પછી વેરિકોસ વેઇન હતી, એમાં પણ રિઝલ્ટ લીધું છે. અને Wow. મને પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી, પીસીઓડી અને પીસીઓએસ હતું મને એના હમ. કારણે, અને પ્લસ વજન પણ બહુ હતું, તો એના કારણે મને પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી. મને 2 થી 3 ડોક્ટર મેં એમનું કન્સલ્ટ લીધો, તો ડોક્ટર જ્યાં જાઉં ને ત્યાં મને એમ જ કહે કે તમે વજન ઓછું કરો એમ. તો વજન તો શું કહેવાય ઓછું કરવાની બહુ જ ટ્રાય કરી, અને આ કોમ્યુનિટીમાં આવીને એના પહેલા મેં શું કહેવાય વજન ઓછું કરવા માટે જે પ્રયત્નો કર્યા હતા ને, એનાથી મને શું કહેવાય બહુ જ બધી પ્રોબ્લેમો થઈ હતી. જેમ કે શું કહેવાય વજન ઓછું કરવા જાઉં તો HB ઓછું થઈ જાય અને વજનમાં કંઈ ફેર જ ના પડે, અને પછી વીકનેસ આવી જાય, બહુ બધી પ્રોબ્લેમ થતી હતી. પછી મેં અહીંયાથી ટ્રાય શું કરી હતી તો કે હું રોજ સવારે ઉઠી અને 1 કલાક ચાલવા જાઉં, પ્લસ એક્સરસાઇઝ કરું. મારી એક બેબી છે જેને સ્કૂલમાં જાય છે, તો એ સ્કૂલમાં જતી રહે ને એના પછી શું કહેવાય આપણે ગાર્ડનમાં ઓપન જીમ હોય છે, તો ત્યાં આગળ જાઉં અને ત્યાં પણ રોજ જાઉં, તો પણ મને કઈ રિઝલ્ટ ના મળે. માંડ 1 કિલો 1.5 કિલો જેટલું મને વજન ઘટ્યું. અને પછી શું કહેવાય પ્રોબ્લેમ એવી આવી કે HB ઓછું થઈ ગયું. ઉઠતા સાથે શું કહેવાય એકદમ ચક્કર આવે અને બધું ગોળ ગોળ ફરી જાય અને પાછા સૂઈ જવાય એવું થાય. પછી એ વજન ના ઘટ્યું, એટલે પછી હું અહીંયા જ્યારે જોઈન કર્યું ને તો મને શું કહેવાય 17 કિલો વજન ઘટ્યું, પ્લસ સાયટિકાની પ્રોબ્લેમ હતી એ પણ મને મળ્યું, અને વેરિકોસ વેઇનમાં પણ રિઝલ્ટ મળ્યું, અને પ્રેગ્નન્સીમાં પણ રિઝલ્ટ મળ્યું. અને પ્રેગ્નન્સી માટે હું 3 થી 4 વર્ષથી ટ્રાય કરતી હતી, જે મને શું કહેવાય અહીંયા આવીને રિઝલ્ટ મળ્યું. એના માટે મેં શું કહેવાય દવાઓ પણ બહુ જ લીધી હતી. 3 વર્ષથી હું રોજ શું કહેવાય મતલબ એવરી મહિનાના 2 વખત મારે શું કહેવાય વિઝિટ કરવા જવાની ડોક્ટર્સની, અને ત્યાં આગળ દવા આપે, ઇન્જેક્શનો આપે, તો એ તે કઈ જ રિઝલ્ટ ના મળે. અને 1 વર્ષ દવા લીધી ને પછી હું કંટાળી ગઈ. મેં કીધું આટલી બધી દવાઓ રોજ રોજ ના લેવાય, અને આપણે પોતે શું કહેવાય મેડિકલ ફિલ્ડથી હોઈએ એટલે આપણને ખબર હોય કે દવાઓની સાઈડ ઇફેક્ટ શું થાય એમ. એટલે પછી મેં એવું વિચાર્યું, મેં કીધું જો કન્સીવ થાય નેચરલી તો ઠીક છે, બાકી હવે મારે દવા લેવાની જરૂર નહીં, મને નથી લેવી એમ. પછી 1 વર્ષ થઈ ગયું તો એ પાછી કઈ જ રિઝલ્ટ ના મળ્યું. પછી મેં કીધું આવું ને આવું ક્યાં સુધી ચાલશે, તો આપણે એકવાર લાસ્ટ ટાઈમ એકવાર ડોક્ટર જોડે કન્સલ્ટ કરીએ એમ. તો પછી ડોક્ટર કે તમારે શું કે પીસીઓડી અને પીસીઓએસ છે એટલે તમારે વેટ ઓછું કરવું પડશે અને એક્સરસાઇઝ ને આ તે બધું કરવું પડશે. પણ ત્યાંથી આપણને કોઈ એવું ના કહે કે શું કહેવાય એક્સરસાઇઝ કેવી કરવાની, શું કરવાનું, એવું કંઈ ના કહે. અને લાઈફસ્ટાઈલ ચેન્જ કરો એમ. તો લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ કરીએ આપણે, તો શું કહેવાય એવું જ વિચારતા હોઈએ કે આપણે જે રેખા મેડમ એક બીજી વસ્તુ પૂછીશ કે આ બધી જે પરિવર્તન આવ્યું કેટલો સમયગાળાની અંદર આવ્યું? તમારું જે વજન ઘટી ગયું એ પાછું વજન વધે છે ખરા? ના સર, 100 ગ્રામ કે 200 ગ્રામ પણ વજન મારું પાછું વધતું નથી. અને હું અહીંયાથી જે પણ શીખી છું ને એ રોજ ડેઈલી લાઈફમાં હું યુઝ કરું છું, અને અહીંયાથી જે રિઝલ્ટ મને મળ્યું છે ને એ 3 થી 4 મહિનામાં જ મળ્યું છે. અને બહુ અમેઝિંગ રિઝલ્ટ મળ્યું છે મને. અને આવું
રિઝલ્ટ શું કહેવાય મેં ક્યારે એક્સપેક્ટ નહોતું કર્યું કે મને આવી રીતે આવું રિઝલ્ટ મળશે એમ. યસ અને આ રિઝલ્ટ આ કોમ્યુનિટીથી જ મળે અને આ રિઝલ્ટ તમારા દ્વારા જ મળે એવું હું તો કહું છું કે અહીંયા જે પણ નવા મેમ્બર હોય જેને પણ આવી કંઈ પણ પ્રોબ્લેમ હોય એ શું કહેવાય 2 થી 3 દિવસ શું કહેવાય આ પ્રોગ્રામને કન્ટિન્યુ સાંભળો અને મસ્ત પ્રોગ્રામ છે અને એના પછી તમે જાતે જ ડિસિઝન લેવો જોઈએ કે Yes, તમારે and- શું કરવું છે આગળ. એના માટે થેન્ક યુ સર તમને Thank અને આ you. કોમ્યુનિટીને આ કોમ્યુનિટીમાં જે પણ રોજ રિઝલ્ટ શેર કરે છે એનાથી આપણને ઇન્સ્પિરેશન મળે છે અને રોજ આપણને શું કહેવાય કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. એના માટે થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. યસ રેખા મેડમ. નિકિતા મેડમ, ખાલી વજન હો ને, વજન અને ક્રિએટ ઓછું તમારે જે થયું એ બે જ રિઝલ્ટ, એનાથી વધારે કાંઈ નહીં. વજન કેટલું? વજન 13.5 કિલો વજન કેટલા મહિનામાં? 3 મહિનામાં. અને બીજું બોનસ રિઝલ્ટ? બોનસ રિઝલ્ટ તો વેઇટ લોસ થયું સર. બોનસ રિઝલ્ટ. અને તમે આવ્યા તો ક્રિએટ ઘટાડો. ક્રિએટ કેટલા ટાઈમમાં ઘટી ગયું તમારું? હા, ક્રિએટિન 1 જ મહિનામાં ઘટી ગયું. હા અને મેડમ, સાથે આપણે યુરિક ટેબ્લેટ પણ બંધ થઈ ગઈ. વાવ, જબરજસ્ત હે ને. સો થેન્ક યુ સો મચ. યસ મધુ મેડમ, કેટલું વજન, ખાલી વજન અને ઇંચ કેટલા ઘટે એટલું જ કહેવાનું છે. વજન? સર મારે 5મો મહિનો રનિંગ છે ને હા. મારે 22 કેજી વેઇટ લોસ થયો છે ને 9 ઇંચ કમર લોસ થઈ છે. જબરજસ્ત. થેન્ક યુ સો મચ. યસ જાગૃતિ મેડમ, વજન અને કમર. 5 કિલો વજન અને 2 મહિનામાં અને કમર 4 કેજી. ઓકે, 4 ઇંચ કમર. ઓકે, સો થેન્ક યુ સો મચ. સરસ રિઝલ્ટ આવ્યું છે સર, મારું અમેઝિંગ છે. યસ, તમારા બધા રિઝલ્ટ સાંભળવામાં હું બધા રિઝલ્ટ સાંભળવા રહીશ ને તો તમે લિંક પૂરી કરી દેશો. મને એવું લાગે, કારણ કે હે ને 2 રિઝલ્ટ હું મોટા લઈ શકું, બાકી તો મારે 10 વાગી જશે અહીંયા. યસ સિદ્ધિ મેડમ, વજન અને કમર. વજન મારું 12 કિલો વજન ઉતર્યું છે અને 7.5 ઇંચ પેટ લોસ થયું છે મારું. અમેઝિંગ. 7.5 કિલો વધારાની ચરબી, એ 7.5 એટલે કે વધારથી 10 કિલો વધારાની ચરબી અને 12 કિલો વેટ. ઓકે, સો અમેઝિંગ, સુપર. યસ મનુબેન, આવો, હાલો, હાથ ઊંચો કરીને કઈ બાજુ વહી ગયા? મનુબેન, ઓકે, મનુબેન ક્યાંક જતા રહે લાગે છે. યસ શારદાબેન, વજન અને બોનસમાં જે રિઝલ્ટ મળ્યું છે એ. શેની શેની દવાઓ બંધ થઈ? યસ, ગુડ મોર્નિંગ. શેની દવાઓ બંધ થઈ અહીંયાથી? સર મારું 9 કેજી વેટ લોસ અને 4 ઇંચ વેટ લોસ થયું છે. ઓકે, અને શું શું કઈ કઈ દવાઓ બંધ થઈ? મારી બીપી ડાયાબિટીસની અને ક્યારેક શોલ્ડરની માઇગ્રેનની દવાઓ લેતી એ તમામ દવાઓ બંધ છે. હવે એકે ગોળી લેતી નથી, બિલકુલ દવા વગરનું જીવન છે. અમેઝિંગ, જોરદાર, સુપર સુપર સુપર. ને સો બસ મારે આટલું જ સાંભળવું હોય. અહીંથી વીણાબેન, બેટા વીણાબેન, આજે તો તમે જાતે રિઝલ્ટ શેર કરો. કેટલા કિલો વજન? નડો હાલો બીજા બટન ને. હેલો સર, હા બોલો બોલો, કેટલા કિલો વજન ઘટાડ્યું વીણાબેન? 15 કેજી વજન ઘટ્યું અને હા 9 હા ઇંચ ફેટ લોસ થયું. હા, નલિન સર તમારા શું કહેવાય દીકરા સાહેબ તો 12 કિલો જ કહેતા હતા. લે, તમે 15 કિલો ઘટાડીને, મને ખબર હતો. મેં કીધું 15 કિલો ઘટ્યું છે એમ. સો શું તકલીફ સાથે આવ્યા હતા? કમરનો દુખાવો કેટલો જૂનો હતો તમારો? સર મને કમરનો દુખાવો ખૂબ જ હતો. હમ. લગભગ વર્ષ 1.5 વર્ષથી હતો. ખૂબ જ કમર દુખતી મને. રોતી હું તો બહુ જ. સવારમાં ઉઠીને મને હેડાય નહીં, બેહાય નહીં, કૂઠાય નહીં, એમ થઈ જતું. ઓહ. અને એસિડિટી ખૂબ હતું. હમ. મને આ કોમ્યુનિટી મળી ગઈ એટલે મને જબરજસ્ત. તો બધું જબરજસ્ત. હવે બહુ ખુશ છો ને? સરસ હા લાગે બહુ છે? ખુશ સર, ખૂબ અરે વાહ, જોરદાર હે ને. હમ. જબરજસ્ત. થેન્ક યુ સો મચ વીણાબેન. ઓકે, સો કિંજલ મેડમ, ધીસ ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન, અને આ બધા ટ્રાન્સફોર્મેશન 5 ટાઈમ ખાતા પીતા અહીંયાથી રિઝલ્ટ આવે છે. સો યસ મનુબેન, કઈ બાજુ હાલ્યા? અમારા મનુબેન ક્યાં હાલે? કઈ બાજુ હાલ્યા કયો? કઈ હાલતા નથી, ઉપરથી નીચે આયા રાંધી આજે ઉપરથી નીચે આવ્યા. ઘર એવડું મોટું રાખ્યું, પછી હાલ હાલ ને હાલ હાલ કરો તો ઘરમાં વોકિંગ પૂરું થઈ જાય. ઉપરથી રસોઈ બનાવી નીચે આયા આવે.
હવે હા ભરશું લોકો નીચેથી રસોઈ બનાવીને ઉપર જાય, તમે વળી ઊંધું કર્યું, ઉપરથી રસોઈ બનાવીને નીચે આવ્યા હે? અમારે ચડતી જ મારે હે રસોડું. લ્યો બાપ રે બાપ, તમે ઘણું હવામાં રાખ્યું રસોડું હે. હવે અમારે હવામાન બરાબર, સરસ સરસ. તો તમને કેટલો ટાઈમ થયો મનુબેન આ કમ્યુનિટીમાં, ને શું રિઝલ્ટ લીધું તમે? મારે 2 મહિના થઈ જાય છે, 15 તારીખે ચાલુ કર્યું. ઓકે. ને 2-5 કિલો 200 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ કઈ વજન ઘટ્યું? વજન તો ઘટ્યો હે. કેટલો ઘટ્યો હે? 3-4 કિલો જેવું ઘટ્યો. અરે 3-4 કિલા જેવું વજન ઘટ્યું છે. અને બાકી શું રીત છે? બાકી શું સારું લાગે છે? માથાની ગોળી કાયમ માટે લેતી હતી, 2-3 દિવસ થાય ને હા હા તો મને માથું દુખે જ, પણ હવે હા. આ 2 મહિનાથી મને માથું નહીં દુખતું અને વાહ. ઘૂંટણ ને એવું ઓછું દુખે, ખાલી એક ઉધરસ આવે છે. વેરી. બીજું બધું સારું. અને શરીરનો દુખાવો, હવે દુખાવા થતા હતા એ બધા કેવા છે? ના એ ઓછા છે દુખાવા, ઢીચણના દુખાવા ઓછા થઈ ગયા. અરે વાહ, જોરદાર. તો એમ નથી કેતા મનુબેન કે હું ઢીસણના દુખાવા હાટુ આવી હતી, અને એમાં મને ઢીચણના બિલકુલ દુખાવા માટે આવી હતી, માથાનું તો મગજમાં નહોતું, પણ માથું મટી ગયું એટલે મને બહુ આમ સારું લાગ્યું. આનંદ આવી ગયો ને. બસ મગજ આપણું આનંદ ઠેકાણે આવી હોય ને ગયો. તો બધી વસ્તુમાં આપણને મજા આવે, રાઈટ? સો હા. માથું તો મને આમ બહાર થી નો આવું ને, બહાર ઘરે બેઠા હોય ને તો માથું મને અઠવાડિયે 2-3 વાર તો દુખે જ. પણ માથાને બહુ રાહત મળે છે, બધા ખુશ થઈ ગયા કે માથું મટી ગયું, સારું કે. માથું તો એવું દુખે ને તો એમ થાય કે હમણાં મગજની નસ ફાટી જાય છે, અરે બાપરે. પણ હા, પછી એ તો વામિટ છે ને. કરું પછી માથું ઉતરે. અને ઘેંસ ચડતો તો ઘેંસ બંધ થઈ ગયું. હમ. આજુબાજુ વાળા એમ કે તમે ઘેંસ ચડે તમે કેવા ઓટકારા ખાઓ છો. એટલા બધા ઓડકાર આવતા હતા. એટલે બધા ઓટકારા આવે ને ઘેંસ ચડે ને તો કોઈ હિસાબ એના. ઓહો, ભયંકર. તો લે બધું હવે 2 મહિનાથી રાહત છે આ બધી વસ્તુમાં? હે 2 મહિનાથી સારું છે? હા 2 મહિને સારું, ખાલી ઉધરસ એક આવે છે. કે ઉધરસમાં થોડીક અત્યારે ઠંડા પાણીની નાતી બધી વસ્તુ થોડી ધ્યાન રાખવાની ઠંડુ સિઝન પાણી તો પ્રમાણે. બિલકુલ પીતી જ નહીં, અચ્છા. ખાલી માટલાનું પાણી, ડાયરેક્ટ ફિલ્ટરનું પાણી બસ. હજી ગટ્સ હેલ્થ ઉપર કામ કરો, ડેફિનેટલી એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવશે. ઓકે. આપણું પેટ જે છે ને, એ પેટ જેનું મસ્ત મજાનું થઈ જાય ને, એક વખત પેટ જેનું ક્લીન થઈ જાય, ગટ્સ હેલ્થ ઇમ્પ્રુવ થઈ જાય ને, તો આપણી ઇમ્યુનિટી પણ આપણી બૂસ્ટ થાય. અને અમુક ક્યારેક આપણને કઈક વસ્તુની એલર્જી હોય, કઈક વસ્તુની તકલીફ હોય, તો એનાથી પણ ખાંસી અથવા તો ઉધરસ તરત ચાલુ થઈ જતી. સો કન્ટિન્યુ કરો. મારી તો કાયમની એલર્જી છે. અચ્છા, એલર્જી છે હે હા ને? કાયમની છે. હા, ઓકે ઓકે. હા, તો હવે એલર્જી વાળા વસ્તુમાં કેવું હોય કે આપણે થોડોક સમય લે બોડી. અમુકની એલર્જી જતી રહે છે, અમુકને મહિના 2 મહિનામાં 1.5 મહિનામાં ફેર પડી જાય છે, અમુક 3-4 મહિના જતા ફેર આવે. પહેલેથી જ એલર્જી છે. અચ્છા અચ્છા, વેરી ગુડ. નહીં નહીં, પ્રયત્ન કરો, જો બધું માથું જઈ શકતું હોય તો એ પણ જઈ શકે છે. બસ બોડીને જે જોઈએ છે એ આપતા રહો, ખાલી ધેટ્સ ઇટ, હે ને? અમેઝિંગ અમેઝિંગ. સો આપણી સાથે સાથે બીજા નવા મેમ્બર પણ જોડાયા છે. એક વિવોમાં ભાઈ છે, અને એક સેમ વિવોમાં છે. તમે ખાસ કેમેરાની સામે આવી જાઓ તો સર તમારી સાથે વાત થઈ શકે. રેડમી 8 કરીને સવારે લિંકમાં હોય છે, અત્યારે છે કોઈના મેમ્બર છે કે શું? કેમેરો મેં સ્ટાર્ટ કરવાની રિક્વેસ્ટ મૂકું છું પણ નથી કરતા. મોર્નિંગ લિંકમાં હોય છે, બધી લિંકમાં હોય છે, તો એ ફેમિલી મેમ્બર છે, કોઈના મેમ્બર છે? લગભગ ફેમિલી મેમ્બર જ લાગે છે, પણ કોણ છે આઈ ડોન્ટ નો. ચલો વાંધો નહીં, એમને પ્રોગ્રામ સાંભળવા દો. અહીંયા કંઈ આપણે કોઈને શું કહેવાય કે લિંક સાંભળવાથી નોલેજ જ મળે છે, લિંક સાંભળવાથી પૈસા નથી મળતા. રેડમી નોટ 12 કરીને એક છે, ફોનમાંથી હાજર છે. તો પ્લીઝ કેમેરો ઓન કરજો તમારો, જેથી કરીને તમારી સાથે વાત થઈ શકે. ઓકે. સો જેને પણ ન્યૂ મેમ્બર દેખાય તો ખાસ વાત કરજો. ચલો, તો ત્યાં સુધી આપણું રિઝલ્ટ શેરિંગ આજે અહીંયા સિલસિલો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ નથી કરતા. રિઝલ્ટ બહુ બધા આપણે શેરિંગ લઈ લીધા. ઓકે. સો એમને ત્યાં આગળ કોઈ નથી, સો સ્પોટલાઇટ ના કરશો. જે લોકો હાજર હોય એમને સ્પોટલાઇટ કરો, જેથી કરીને એમને વાત કરી શકીએ આપણે. સો લેટ્સ ગઈકાલે આપણે શું શીખ્યા હતા? કોણ કહેશે મને, કે ભૂલી ગયા? હા, રમેશ સર કહેશે હું શીખ્યા હતા ગઈકાલે આપણે. ગુડ મોર્નિંગ સર. હેલો. હેલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગઈકાલે સર ગુડ આપણે મોર્નિંગ. હા, કાલે તો રિઝલ્ટ શેર કર્યું હતું. હેલો. હા હા, બોલો બોલો. સર નો નેટવર્ક પ્રોબ્લેમ છે. બોલો બોલો રમેશ સર.
હા તો કાલે હું બહાર ગયો હતો થોડો, હમ. રસ્તામાં જ સાંભળ્યું હતું મેં. યસ. હા, અને તમને કેટલો ટાઈમ થયો છે આ કોમ્યુનિટીમાં? આ 9મો દિવસ છે. 9મો દિવસ છે. યસ. સર આવી ગયા છે. યસ સર. યસ, મારે થોડું નેટવર્ક લાઇટ જતી રહી, વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ ગયું. સો અવાજ આવે છે ને? મોબાઈલના નેટવર્કથી છું એટલે હા સર. ઓકે, વેરી ગુડ. સો ગઈકાલે આપણે સર શું શીખ્યા હતા કયો? કાલે તો હું સર બહાર ગયો હતો ને, તમને વાત કરી હા હતી. કે તમે પણ બસમાં હતા ને? રસ્તામાંથી, હા, હા, યસ યસ યસ, રસ્તામાં જ તમે સાંભળ્યું. બસમાં હતા. ઓકે, વેરી ગુડ. સો કાલે તમે રિઝલ્ટ પણ શેર કર્યું હતું. સો વેરી હા, ગુડ. કરી હતું. જ્યોતિ મેડમ, આપણે કાલે શું શીખ્યા હતા? કાલે ફેટી લીવર વિશે શીખ્યા હતા. લીવરને કેવી રીતે તંદુરસ્ત રાખવું, લીવર માટે કયા કયા ઉપાયો હતા, બધા કયા કારણો હોઈ શકે ખરાબ થવાના, અને એના માટે શું ચેન્જીસ લાવી શકીએ, એ ઘણું બધું ડિટેલમાં તમે information આપી. હે ને? તો આજે કંઈક એવો જ એક મસ્ત મજાનો નાનકડું એવું ટોપિક મારે લેવું છે. તો એ છે આજે હાઇજીન શીખવવાની છે, બરાબર? ઉનાળાનો ટાઈમ છે એટલે તમને જો પર્સનલ હાઇજીન વિશે આપણે એમાં પ્રોપર કઈ રીતે આપણા પોતાની જાતની કેર કરી શકીએ, આપણા બોડીની કેર કરી શકીએ, એ આપણે જ ખાસ જાણવાનું છે. ત્યાં સુધી આ રિંકુબેન અનમ્યુટ કરો. કરો કરો, ગભરાયા વગર અનમ્યુટ કરો. તમે કરો, તમે જ કરો, કારણ કે તમે પ્રોગ્રામમાં હો છો એટલે આપણે તમારી સાથે પછી તો વાત કરીએ. યસ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલા દિવસથી પ્રોગ્રામ જોવો તમે? તો એકચ્યુઅલી પ્રોગ્રામ જોવો છો, પપ્પા રિઝલ્ટ લે છે ને? હા. અમેઝિંગ અમેઝિંગ. સો મને કહ્યું કે તમને કેવું લાગે છે, પ્રોગ્રામ કેવો લાગે? સારો, બહુ સારો. તમે કારણ કે બધી 3 લિંકમાં આવો છો એટલે મેં કીધું લાવો ચલો પૂછીએ આજે, હે ને? તો પપ્પાને કેટલા દિવસ થયા આજે? 15-16 દિવસ થયા. અને નાસ્તો ચાલુ કર્યા ને કેટલો દિવસ થઈ ગયા? 10 દિવસ જેવા થયા. અમેઝિંગ અમેઝિંગ. શું સારું લાગે છે એમને આટલા દિવસમાં? સારું લાગે છે હું તો કે છું. એવું છે એમને? એમનું જે રિઝલ્ટ છે લિપોમાના રિઝલ્ટ માટે આવેલા છે ખાસ. તો એ રિઝલ્ટમાં ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ આવશે, પણ થોડોક સમયને સમય આપવો પડે, રાઈટ? એ કાંતાબેન, આ કાંતાબેન, તમે બીવડાય ના કરો બીજા બધા ફોનમાંથી આવી નો, નહીતર વેટિંગ રૂમમાં મુકાઈ જાઓ. કેમેરો નહીં ઓપન કરો ને તો અનમ્યુટ કરો. તો કેમેરો ઓન કરો. તમારું રિઝલ્ટ પણ આજે લઈએ. તમે વર્ષો થઈ ગયા રિઝલ્ટ નથી શેર કર્યું, હે ને? આયા ત્યારથી કોઈ કાંતાબેનને સાંભળ્યા નહીં હોય. એક જ મિનિટ, ત્યાં સુધી મારું પ્રેઝન્ટેશન ઓકે નથી થતો. આઈ થિંક તમારો કેમેરો અનમ્યુટ થાય તો મને કહેજો, બાકી ઇટ્સ ઓકે. આ વિવોમાંથી વિવો 2109 કરીને એક ભાઈ બેસેલા છે, ટોપી પહેરી છે, મૂછો રાખી છે, મસ્ત ટોપી પહેરી છે અને મૂછો રાખી છે, મસ્ત. સાહેબ આ બાજુ સામે જો. હા, એમ અનમ્યુટ કરો. કેટલામો દિવસ છે આજે? હા, બોલો બોલો સાહેબ, તમે જ. હેલો. હા, હવે બોલ્યા જો. કેટલામો દિવસ છે આજે? અરે હું તો વચ્ચે ચાલુ હતો ને હમણાં બંધ થઈ ગયો હતો, પાછો કાલથી ચાલુ કર્યો. અચ્છા અચ્છા, હા, તમે ટોપી પહેરી છે એટલે સર ના ઓળખાયા મને. ઓળખાણ પડી કમલેશભાઈ? હા હા, મને હવે ટોપી પહેરેલી કરીને ઓલી એટલે મને ઓળખાણ પડી નહીં. મેં કીધું આ કોણ? મેં કીધું કેમ ફોન નીચે ઉપર નીચે કરે છે સાહેબ, એમ. ઓકે હા ઓકે, હા. તો કન્ટિન્યુ કરો. થેન્ક યુ સો મચ. તો ચલો આગળ વધીએ. તો ખાસ આજે આપણે સંપૂર્ણ વ્યક્તિ સ્વચ્છતા અને આંતરિક સ્વાસ્થ્યની બાહ્ય સૌંદર્ય સુધીની આપણે માથાથી પગ સુધી આપણે કેવી રીતે આપણે પોતાની હાઇજીન રાખી શકીએ એના ઉપર વાત કરવાની છે આજે. કારણ કે જો વેટ લોસ ઉપરની તો દરેક વસ્તુ આપણે કરીએ છીએ, પણ ક્યારેક ક્યારેક આપણે એવા ક્વેશ્ચન પણ પૂછતા હોઈએ છીએ કે સર મને આ થાય છે તો આના લીધે આના માટે શું કરી શકીએ? મને સ્કિનની તકલીફ છે તો હું એના માટે શું કરી શકું? મને હેરની અંદર ડેન્ડ્રફ થાય છે તો એના લીધે શું કરી શકું? મને સ્કિન ઉપર ફંગલ ઇન્ફેક્શન થાય છે તો હું એના માટે શું કરી શકું? રાઈટ? આ બધા ક્વેશ્ચન આવે છે. મને ઉનાળાનો ટાઈમ છે તો મારા શું કહે કે મને નાની નાની ફોડલીઓ થાય છે, તો સર આના માટે શું કરી શકીએ? તો ઓલ્ધો આ બધી વસ્તુ પાછળ એક રીઝન તો એ છે જ કે ઓવરવેટ અને હોર્મોન્સ ઇમ્બેલેન્સ અને ન્યુટ્રિશન ડેફિશિયન્સી આપણા બોડીની અંદરથી તો થતી જ હોય છે, પણ બધો વાય કે એવોય ના હોય, હે ને? હવે ખરજવું લેવું હોય તો બાજુવાળાને અડો તોય મળી જાય, હે?
એવું થાય ને કે આપણને ચામડીના રોગો કંઈ પણ આપણે બાજુવાળા પડોશ પાસેથી લેવા હોય તો એને અડો એટલે આપણને થઈ જાય તો એ ચેપીજન્ય રોગો છે. તો દરેક રોગો એવા નથી હોતા કે જે આવી જ જાય, પણ એવું જરૂરી નથી કે ક્યારેક આપણે સ્વચ્છતા રાખીએ, આપણા કપડાં સારા રાખીએ, કપડાને શું કહેવાય કે ટાઈમસર ધોવા સૂકવવાથી લગીને બધી જ પ્રોસેસને પ્રોપર મેન્ટેન કરીએ તો આ બધી વસ્તુઓથી બચી શકાય છે. કોઈને સ્કિન રિલેટેડ અને ઘરની અંદર આપણે બધાના પોતપોતાના ટોવેલ અલગ રાખી શકીએ. યસ ઓર યસ? કારણ કે આપણો લેટ્રિન જવા પાછળ બહાર મૂકેલો ટોવેલ એક જ હોય. સૌથી પહેલી વસ્તુ એ કે ત્યાંથી તમે તમારા વોશરૂમની બહાર જે ટોવેલ લટકાવો છો એ ટોવેલને ફ્રિકવન્ટલી ચેન્જ કરતા રહો, બરાબર? અથવા તો બે થી ત્રણ ટોવેલ ત્યાં આગળ રાખો નાના નાના, જેથી કરીને દરેક વ્યક્તિ અલગ અલગ એને યુઝ કરી શકે. સમજાય છે? કારણ કે અથવા તો તમારા વોશ બેસિનની બાજુની ઉપર જે તમે ટોવેલ લટકાવો છો ને એને ફ્રિકવન્ટલી ચેન્જ કરો. કેમ? કારણ કે તમે હાથ ધોવો છો, તમે વોશ બેસિનમાં હાથ તો ધોયા, પણ જે ઉપર રૂમાલ ટાંગેલો હતો ને એ રૂમાલ પાછો બેક્ટેરિયા મતલબ કન્ટામિનેટેડ છે. કારણ કે એના પહેલા કોણ ભાવિની મેડમ હાથ સાફ કરી ગયા, એના પછી હું કરી આવ્યો, એના પછી જ્યોતિ મેડમ કરી આવ્યા, એના માટે પ્રવિશ્રિકા મેડમ કરે. હાથ તો ધોઈ નાખ્યા પણ પાછા કન્ટામિનેટેડ કર્યા. સમજાય છે? સમજે ને? તો હવે તમે હાથ ગમે એટલા શેમ્પુ બેમ્પુ નાખીને બધા ધોઈ લીધા પણ છેલ્લે પાછા લૂછવા હાટું થઈને કન્ટામિનેટેડ કર્યા. એટલે આવી નાની નાની વસ્તુઓ છે જે કારણ કે રૂમાલ ભીનો જ રહેશે અને તમારું વોશ બેસિન જે હશે તડકામાં વોશ બેસિન નહીં હોય, ઘરની અંદર જ તમારું ફેસ વોશ બેસિન હશે, બરાબર? તો એક એ વસ્તુ ઉપર ધ્યાન રાખો. આ બે વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાની. જ્યાં તો મને બેક્ટેરિયાની વાત યાદ આવી એટલે મેં કીધું હાઇજીન માટે એક વસ્તુ કહી દઈએ. તો સૌથી પહેલાં આ વસ્તુ જો લો કે સ્વચ્છતાની મૂળભૂત ફિલસૂફી શું છે, ફિલોસોફી શું છે અને બાહ્ય રક્ષણ અને આંતરિક સ્વાસ્થ્ય શું હોય છે. તો આજે સમજવાનું એટલું જ છે કે બાહ્ય રક્ષણ એટલે કે બોડી શિલ્ડ. બહારથી તમને કોણ રક્ષણ આપે છે? તો જો જેન્ટ્સની અંદર ઓલરેડી તમે જોયે છે ને કે બધાને હેર ફોલિકલ સૌથી વધારે હોય છે. તમારા નાકની અંદર વાળ ના હોય તો તકલીફમાં મુકાઈ જવાય છે. નાકની અંદર બધાને વાળ છે હે ને? તો એ આપણું બાહ્ય શિલ્ડ છે. એને હટાવવાની કે એને ખેંચવાની કે એને તોડવાની કોશિશ કરવી નહીં. એ વન ટાઈપ ઓફ આપણા બોડીની અંદર જાળીનું કામ કરે કે આપણા કચરો કંઈ પણ માખી કરતી હોય કે કંઈ પણ ઘૂસતું હોય ને તો એને રોકે ત્યાં, ધૂળ અંદર જતી હોય તો એને રોકે ત્યાં. સમજાય છે? કારણ કે નાકની અંદર મોઇશ્ચરાઇઝર હોય. મોઇશ્ચરાઇઝર જેને ઓછું થઈ જાય ને, જેને નાક ડ્રાય રહેતું હોય એને સીધું જ પછી કફ ખાંસી આવે, ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય. જ્યારે આપણે કહીએ ને, હમણાં મનુબેનને કીધું કે મને એલર્જી છે, તો ઇન ધ સેન્સ એલર્જી મતલબ કે બહારથી જે એલર્જન છે જે સીધો જ અંદર બોડીમાં એન્ટર કરી જાય છે, બરાબર? જેના લીધે એને રિએક્શન આવે છે. તો સમજો કે શરીરની બહારની બાજુ કેવી રીતે રક્ષણ મળે છે આપણને અને એની કેવી રીતે કેર કરવાની એ પણ સમજાવું. તો બહારની બાજુ આપણા શરીર ઉપર ત્વચા, વાળ, શરીરના બાહ્ય અંગોની સફાઈ આ આપણે બહારથી કરી શકીએ. આપણી સ્કિન કેર કરી શકીએ, આપણા હેરને વ્યવસ્થિત રાખી શકીએ, બરાબર? હેરને ટ્રીમ એન્ડ વેલ એને વ્યવસ્થિત કેમ જેમ માથાના વાળ કેમ ધોઈ નાખીએ એમ જેન્ટ્સને હાથ ઉપર હેર હોઈ શકે, ચેસ્ટ ઉપર હેર હોઈ શકે. તો આ બધી વસ્તુ મોઇશ્ચરાઇઝર રહેશે. વધારે ગરમી થશે તો પછી અહીંયા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધશે. એટલે શું કરવાનું કે ઉનાળાના ટાઈમની અંદર ફ્રિકવન્ટલી 2 ટાઈમ બાથ લઈ શકો છો, 2 વખત નહીં શકો છો, અથવા તો કોટનના કપડાં પહેરી શકો છો જેથી કરીને વેન્ટિલેશન મેન્ટેન રહે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછામાં ઓછા રહે. સમજાય છે? તો આ જે છે આપણે હાઇજીન માટેની વાત છે કે આ પાર્ટ વેટ લોસનો પાર્ટ નથી પણ આપણા ક્લીનલીનેસનો પાર્ટ છે. સો બીજું, પરસેવો બેક્ટેરિયાને પ્રદૂષણથી રક્ષણ આપે છે. હવે આપણા બોડી પરસેવો શા માટે કરે ખબર છે? એક તો કુલિંગ સિસ્ટમ માટે, તમારું બોડી ઠંડુ રહે એના માટે. અને રિંકુબેન બીજું પરસેવો એના માટે કરે બહારથી જે ધૂળ આવે છે ને સીધી અંદર ના ઘૂસી જાય. હા ને? તમે પરસેવો છે ને તો એને એ ધૂળ શું કરશે? ત્યાં ચોંટી જશે, પછી શરીરમાં એન્ટર નહીં થવા દે. પછી તમારે ઠીકરું લઈને બેહવું પડશે ધૂળ ઉકાળવા માટે. અરે કાલ તો ના હતા ને આજ આટલો બધો મેલ ક્યાં ઉકળે? એમ પછી ખબર પડે એ ધૂળ જે હતી એ બોડીની અંદર નથી પ્રવેશી શકી. પણ એ ધૂળ લાંબા સમય સુધી જે તે જગ્યા ઉપર રહેવાથી તમને ફંગલ ઇન્ફેક્શન અથવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન, પહેલા તો તમને ખંજવાળ આવશે. કોઈ પણ જગ્યાએ તમારે મેલ ભેગો થઈ જાય ને એટલે તમને ત્યાં ખંજવાળ ઉપડે. તમે એને પલાળો ને એટલે ખંજવાળ આવે. ખંજવાળ આવ્યા પછી બોડી એવું કે ભાઈ આને જલ્દીથી જલ્દી અહીંથી હટાવો, એટલે ફંગાઈ જાય પછી હટી જાય, બરાબર ને? ઓકે, ઠીક છે મેડમ, વાંધો નહીં. સો અત્યારે જો ખાસ આ મોબાઈલની વાત થઈ તો મોબાઈલ ટેમ્પરેચરની પણ એક વાત ખાસ તમને યાદ કહું કે અત્યારે અમુક ડેટ આપણી ડિક્લેર કરી હતી, આઈ થિંક 25 તારીખથી લગાવીને કે 7 તારીખ સુધીનો સમયગાળો એવો છે કે જેમાં ટેમ્પરેચર 45 થી 52 53 સુધી જઈ શકે છે. સો તમારા ફોનને બપોરના ટાઈમે ઓછામાં ઓછો યુઝ કરો કારણ કે બેટરી બ્લાસ્ટ થવાના આ બધા ચાન્સીસ વધારે છે.
સો કોન્સ્ટન્ટ ચાર્જિંગમાં પણ ના મૂકી રાખો ફોનને. બરાબર, ક્લિયર છે રિંકુબેન? વધારે ઓવરહીટેડ થવાના લીધે ફોન બ્લાસ્ટ થવાના ચાન્સીસ છે, તો આ ખાસ ધ્યાન રાખજો. ચલો બીજું કે ફંગલ ઇન્ફેક્શન અને બીમારીઓને રોકવાનું પ્રથમ હરોળ એટલે કે પહેલું કામ આપણા સ્કિન કરે છે. આ બધી જ વસ્તુને રોકવા માટે અથવા તો બાહ્ય શરીર આપણને મદદ કરે છે. તો એને સાચવવું કેટલું બધું જરૂરી છે. આટલા બધા રોગોથી એ આપણને રોકે. હવે આંતરિક આપણું બોડીની કેર કેવી રીતે કરી શકાય? તો આપણે અહીંયા એ કરવા માટે જ આપણે ભેગા થયા છીએ, રાઈટ ને અનિતા મેડમ? આપણે પોષણયુક્ત આહાર અને હોર્મોન સંતુલન એ આ કમ્યુનિટીનું કામ છે, જેથી કરીને તમને શરીરના દુખાવા ના થાય. બીજી વસ્તુ, આંતરડાનું સ્વાસ્થ્ય જે ત્વચાની ચમક નક્કી કરે છે. અહીંથી નલિન સરે કીધું કે મારા મસ્ત મજાનું સ્કિનનું પણ રિઝલ્ટ આવ્યું. તો શા માટે? કે અહીંથી પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સનું તમે ધ્યાન રાખ્યું, જેથી કરીને તમારી ગટ સેલ સારી હતી અને ગટ સેલ્સમાં બેક્ટેરિયા, જે ગુડ બેક્ટેરિયા હોય એનું કાઉન્ટિંગ વધ્યું, એટલે સ્કિન ગ્લો કરવા લાગી. અને તમે આખા દિવસમાં 4-5 લીટર જેટલું પાણી પીવો છો, તો સ્કિન તમારી હાઇડ્રેટેડ દેખાય છે, રાઈટ ને જ્યોતિ મેડમ? બિલકુલ. તો તમારા 2-4-5 દિવસની અંદર તમારા ડિફરન્સ દેખાવા લાગશે અને ડેફિનેટલી તમને વિઝિબલી લાગશે કે પહેલા મારો ફેસ કેવો હતો ને હવે મારો ફેસ કેવો છે. બીજું, પૂરતી ઊંઘ અને તણાવમુક્ત જીવનશૈલી આપણા માટે બહુ જ આધારિત છે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ લઈએ, કારણ કે ઊંઘ એ વેટ લોસ જર્નીની અંદર આપણને બહુ જ હેલ્પ કરે છે. સો ચલો, આ એક નોલેજ માટે છે કે તમારી સ્કિન કઈ પ્રકારની છે. અને ખાસ બધાને કહી દઉં, આઈડી બધાના પોતપોતાના ખુલ્યા જ છે. તો એના અંદર HL સ્કિન કરીને એક આપણી એપ્લિકેશન્સ આવેલી છે, સિદ્ધિ મેડમ. ખાસ તો તમે એના અંદર તમારા સ્કિનને ડાયગ્નોઝ કરી શકો છો. મારી સ્કિન કેવા પ્રકારની છે, ક્યાં ક્યાં એક્સ્ટ્રા પિગમેન્ટેશન છે, ક્યાં મારે સુધાર વધાર કરવાની જરૂર છે, તો એ તમને ખાસ મદદ કરી શકે છે. તો એ તમે યુઝ કરી શકો તો એનો યુઝ કરજો. તમારા કોચને ફોન કરજો કે એને કેવી રીતે ઉપયોગ કરવાની છે. સો ચલો, ત્વચાના પ્રકાર ઉપર આપણે ધ્યાન લઈએ. પ્રકાર મુજબ ચહેરો સાફ કરવાની સાચી રીત. તમારી સ્કિન કેવી છે તમને ખબર હોવી જોઈએ પહેલા તો. પહેલા ડ્રાય અને સેન્સિટિવ સ્કિન. તમારી સ્કિન તમને ખબર છે કે ઓઇલ બિલકુલ થતું જ નથી, મારે મોઇશ્ચરાઇઝર ઉપર લગાડવું પડે છે, તો એનો મતલબ કે ડ્રાય સ્કિન છે. સમજાય છે? સો હવે એને શું કરવાનું? એને સાફ કરવા માટે કેવી રીતે શું યુઝ કરશો? તો એ સ્કિનની તમારી સ્કિન કેર કરવા માટે તમે માત્ર સાદું, નોર્મલ અથવા ઠંડુ પાણી ઉપયોગ કરી શકો છો. ડ્રાય સ્કિન છે તો અહીંયા તમે ફેસ વોશ અથવા તો સાબુ યુઝ કર્યો તો વધારે ડ્રાય થઈ જશે અને એ સ્કિન પછી ઇન્ટેક્ટ થઈ જશે. હવે તમારી ઓઇલી છે જ નહીં, તો પછી એને શા માટે તમે સાબુન બાબુ બધું યુઝ કરો? નોર્મલ પાણીથી 2-4 વખત ઘસીને વ્યવસ્થિત સાફ ક્લીન કરી નાખો. દેટ્સ ઇટ. ડ્રાય સ્કિન છે તો આવું કરવાનું. પછી ક્યારેય સ્ક્રબ ન કરો, ઇન્ફેક્શન રેસિસ થઈ શકે છે. એટલે જેટલું વધારે જો સ્ક્રબ લઈને ઘસ્યું ને તો સ્કિનની અંદર રેસિસ થશે અને રેસિસમાંથી સોજા ચડશે. સોજા ચડવાના લીધે પછી તમને ત્યાં ઇન્ફેક્શન થઈ શકે છે. ઓકે, ક્લિયર છે? ડ્રાય સ્કિન વાળા શું કરી શકે છે? તો કેટલી વાર આપણે ફેસ વોશ કરવો? તો સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા. એના સિવાય તમે દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો, પણ આ 2 ટાઈમ તમારે કમ્પલસરી ફેસ વોશ કરીને જ સુવાનું છે અથવા તો હાથ પગ ધોઈને જ સુવાનું છે. રેડી? ક્લિયર છે? નહીતર આખા દિવસના બેક્ટેરિયા સાંજે લઈને સુઈ જશું એટલે પછી સવારે ઉઠીને કંઈક ને કંઈક ઇન્ફેક્શન થશે. સો બીજી વસ્તુ, નોર્મલ સ્કિન. તમે માઇલ્ડ ફેસ વોશ અથવા તો પાણી. ઓકે, સો આપણું ક્લિન્ઝર છે એ નોર્મલ સ્કિન માટે અને બંને માટે યુઝ કરી શકીએ છીએ. પણ નોર્મલ સ્કિન માટે તમે આપણું ક્લિન્ઝર યુઝ કરી શકો છો અને પાણીથી આ બંને રીતે એને વોશ કરો વ્યવસ્થિત. અને ઓવરઓલ તો બોડીની અંદર આપણે ક્લિન્ઝર યુઝ કરી શકીએ છીએ. બીજું, અઠવાડિયે કે 15 દિવસે એકવાર વૈકલ્પિક સ્ક્રબિંગનો ઓપ્શન. એટલે ઓલા સ્ક્રબ કરે છે ખબર છે? અત્યારે માર્કેટમાં બહુ બધા સ્ક્રબ આવી ગયા છે. આ તે ઘસવાનું ના તે બધું હોય છે, પણ આઈ ડોન્ટ થિંક એની જરૂર છે. તમે એવરીડે જો ક્લિન્ઝિંગ રાખતા હોય ને તો સ્ક્રબની જરૂર ના પડે. બરાબર? સો ઓપ્શનમાં લઈ શકો છો. 15 દિવસમાં એકાદ વખત નોર્મલ સ્કિન વાળા સ્ક્રબ કરી શકે છે. દિવસમાં કેટલી વાર ફેસ વોશ કરવું જોઈએ? તો એની કોઈ લિમિટેશન નથી, તમને મજા આવે એટલી વાર કરો. 2 વખત તો ઓછામાં ઓછું, સવારે અને રાત્રે. ઉઠીને તરત અને રાત્રે. બરાબર? આ 2 ટાઈમ એવા હોય છે કે સવારે ઉઠો એટલે સ્કિન ઉપર ઓવરનાઇટનું તમારું ડિટોક્સ થયેલી બધા ડેડ સેલ પડ્યા હશે અને રાત્રે તમે સૂશો એના પહેલા આખા દિવસમાં જેટલી પણ સ્કિન ઉપર રમેશ સર આપણી ડસ્ટ ચોટેલી હોય, ધૂળ ચોટેલી હોય, બહારથી ફરીને આવ્યા હોય, કારણ કે મોઢા ઉપર કશું આપણે બાંધતા નથી. તો અત્યારે ઉનાળો છે એટલે રૂમાલ કદાચ બાંધીને જતા રહીએ. બરાબર? બાકી તો કશું નથી, ઉઘાડા મોઢે દોડ કરતા હોઈએ. એટલે એવું કઈ હોતું નથી. એટલે રાત્રે ખાસ ઠંડક આપો ચહેરાને, રિહાઇડ્રેટ કરો અને ધેન પછી સૂઈ શકો છો.
હવે ત્રીજી વ્યક્તિ આવી ગઈ ઓઇલી સ્કિન વાળા. તો ઓઇલી સ્કિન એ પૂરેપૂરી બોડીમાં હોઈ શકે જ્યોતિબેન, પૂરેપૂરી બોડી આપણી ઓઇલી હોઈ શકે. તો ઓઇલીની અંદર ખાસ નાકની આજુબાજુ ઓઇલ સિક્રેશન થવું, બરાબર, તમને અહીંયા આ પોર્શન ઉપર વધારે પર્સ્પિરેશન થવું, વધારે પરસેવો થયા કરે છે, અને ચામડી અડો તો આમ લીછી અડે છે. તમને એનો મતલબ કે તમારી સ્કિન કેવી છે? ઓઇલી સ્કિન છે. ઓઇલી અને ખીલવાળી સ્કિન જો તમારી હોય તો બે જ કન્ડિશનમાં હોઈ શકે. એવું નથી, પણ મેં 80% એવું જોયું છે કે ત્યાં જ્યારે તમારું વજન થોડુંક વધારે હોય તો તમારી સ્કિન ઓઇલી થવા લાગે. બિકોઝ ઓફ યુ હેવ વધારે પડતી આપણી પાસે ફેટની માત્રા વધારે હોય ને એટલે એમાંથી ઓઇલ સિક્રેશન વધારે થાય. સમજી ગયા? ઓઇલ સિક્રેશન વધારે થવાના લીધે, કારણ કે દુબળો પતલો હોય ને એની સ્કિન ઓઇલી નહીં હોય. જોજો તમે, દુબળો પતલો હશે ને તો સ્કિન ઓઇલી નહીં જ હોય. એને રમેશ સર કે મારે નથી, એમ તો નહીં જ હોય ને સર, માંડ તમે 60 કિલો ના ક્યાંથી હોય ગયો હે ને. સો આ વસ્તુ ખાસ ધ્યાન લો. જેમ થોડુંક વજન વધારે છે એમ સ્કિન ઓઇલી થતી જશે. સો આવી કન્ડિશનમાં શું છે કે સેલિસિલિક એસિડ અથવા તો ચારકોલ ફેસ વોશનો ઉપયોગ કરવાની એની જગ્યાએ આપણે ક્લીન એન્ડ ક્લીન આપણું જે ક્લિન્ઝર છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. દિવસમાં 3 થી 4 વખત ફેસ વોશ કરો. જ્યારે પણ બહાર જાઓ, જ્યારે બહાર જઈને આવો ત્યારે આપણું ફેસ વોશ યુઝ કરી શકો છો. અને ફેસ વોશ ઓલમોસ્ટ 3 મંથ ચાલે છે. સો એ તમને બધાને આઈડિયા છે જ. સો અઠવાડિયામાં એકવાર રોજ સ્ક્રબ કરવાનું ટાળો. આવી ઓઇલી સ્કિન છે એનો મતલબ એવું નહીં ઘણી બધું કાઢી નાખવું, હે ને? તો એવું નથી કરવાનું. અઠવાડિયામાં એકાદ વખત કરો અને કોટનના કપડાથી વ્યવસ્થિત ક્લીન કરો. જેટલા પણ છિદ્ર છે ને બધા ક્લીન કરો. બિકોઝ ઓફ તેલ ઓઇલી સ્કિન થવાના લીધે એ સ્પોર પૂરાઈ જશે, અને સ્પોર પૂરાઈ જાય ને જ્યોતિ મેડમ, ત્યારે અંદરથી જે વેસ્ટેજ હોય બહાર ના આવી શકે. અને બહાર ના આવી શકે એના લીધે અંદર શું થાય? ઇન્ફેક્શન લાગે. ઇન્ફેક્શન લાગ્યા પછી એના અંદર પસ ફોર્મેશન થાય. સમજી ગયા? એટલે વધારે વોશ અને વધારે ક્લિન્ઝિંગ પ્રોસેસમાં રહેવાનું જ્યારે આપણને આવી કંઈ પણ તકલીફ છે તો. રેડી? ઓકે, વેરી ગુડ. ફંગલ ઇન્ફેક્શનથી બચવા માટે શું કરશો? તો ભેજ અને પરસેવાનું સાચું વ્યવસ્થાપન. અત્યારે ભેજ ક્યાં લાગશે સૌથી વધારે? તમારા અંડર આર્મ્સ, હે ને, બનિયાન એટલે કે પાછળની બાજુ બૈડામાં સૌથી વધારે ગરમી લાગશે. તો ત્યાં આગળ તમારા ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે. સેકન્ડ થિંગ, તમારી ડૂંટી એને ખાસ ક્લીન એન્ડ નીટ રાખો, નહીંતર એમાં ફંગલ ઇન્ફેક્શન થઈ જશે અને ત્યાં પણ ખંજવાળ આવશે. હા, ઉનાળાનો ટાઈમ છે એટલે કહું છું. પછી કહે છે કે હાલા ડ્યુટી ક્યાંથી મેલ નીકળે જ નહીં, આ ફંગલ ઇન્ફેક્શન થાય. મોઇશ્ચરાઇઝર હોય, એક્સેસિવ મોઇશ્ચરાઇઝર હોય એના લીધે, હા ને. અને બીજું વસ્તુ કે આપણે ખાસ આપણા જેટલા પણ પ્રાઇવેટ પાર્ટ્સનો એરિયા છે એને પણ જ્યારે પણ વોશરૂમ જાઓ છો, યુઝ કરો છો, તો વન્સ યુ હેવ ટુ વોશ આઉટ, જેથી કરીને ફંગલ ઇન્ફેક્શનથી બચી શકો. કારણ કે આ એરિયા એવો છે ને, જેમ કે તમારી બગલવાળો એરિયા એવો છે, હાઈલી મોઇશ્ચરાઇઝ અને હાઈલી હીટેડ એરિયા છે. સમજાય છે? સૌથી પહેલા ગરમી અને હીટ ક્યાં પકડાય? તો આપણે બગલનો એરિયા છે, દેન તમારે આ પાછળ બેકનો પીઠનો એરિયા છે, અને પ્રાઇવેટ પાર્ટ્સ. આ જગ્યાએ તમને ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે. ઓકે? અને એમાંય પર્ટિક્યુલર ક્યારે? તો કે ઉનાળાની ટાઈમની અંદર. સમજાય છે? તો આ બધી વસ્તુથી આપણે બચી શકીએ એના માટે છે. અને ખાસ આપણા જેટલા પણ કપડાં આપણે ઇનર વિયરની અંદર જે પણ કપડાં ઉપયોગ કરીએ છીએ, દિવસમાં એકાદ વખત જ્યારે પણ વોશઆઉટ કરીએ તો તડકાની અંદર વ્યવસ્થિત નાખવા જરૂરી છે. બહુ જ ક્લિયર? વેરી ગુડ. સો તમે ઇચિંગ જેવી વસ્તુઓથી બચી શકો અને પોતાની જાતની આપણી કેર કરી શકીએ એના માટે. કારણ કે બહુ અનકમ્ફર્ટેબલ ફીલ થાય જ્યારે ફંગલ ઇન્ફેક્શન થાય ને તમને, ત્યારે એ વારે ઘડી ઇચિંગ આવ કરે, અને ઇચિંગ તમને પબ્લિકલી અનકમ્ફર્ટેબલ ફીલ કરાવડાવે. રાઈટ? સો એ વસ્તુ થવી જ ના જોઈએ, અને આપણે બોડીને ક્લીન રાખીએ જેથી કરીને કંઈ ના થાય. તો જો શું કરવું અને શું ન કરવું ફંગલ ઇન્ફેક્શનને રોકવા માટે, મેં ઓવરઓલ તમને વાત કહી દીધી હતી डिम्पल बेन. सो अभी गर्मियाँ चल रही है, तो गर्मियाँ चलते हुए ये सारी चीजें हो सकती है. तो बीजी वस्तु ध्यान रखो कि कपड़ा खुला पहरो ઉનાળામાં. ક્લિયર છે? કપડા શું કરવાના છે? ખુલ્લા પહેરવાના છે. ટાઈટ જીન્સ ને બાળકો પહેરતા હોય તો થોડી અવેરનેસ આપો. અને તમે લેગિન્સ જેવી વસ્તુઓ પણ યુઝ કરો છો તો થોડી કોટનની યુઝ કરો. ઓકે સાક્ષી મેડમ? સો કોટન की લેગિન્સ ને એવું બધું યુઝ કરો. જાગૃતિ મેડમ, ટાઈટ જીન્સ નથી પહેરવાના. એર સર્ક્યુલેશન મેન્ટેન રહે એવી રીતના કપડાં પહેરો. જેમ આપણા અત્યારે અહીંયા છે ને રાજસ્થાનની અંદર કેવો ઘુમર ને ઘાઘરો પહેરવાની પેલી પ્રથા છે, તો દિસ ઇઝ ધ કેવું કહેવાય કે કમ્ફર્ટેબલ રહે છે. તો ટ્રાઉઝર જેવી વસ્તુ યુઝ કરો, કોટનના કપડાં યુઝ કરો, જેથી કરીને એર સર્ક્યુલેશન મેન્ટેન રહે. ચલો, વર્કઆઉટ પછી કપડાં સુકાય ત્યાં સુધી રાહ ન જુઓ, તાત્કાલિક સ્નાન કરો. સવાર ગરબા કરાયા પછી કેટલા જણા નાવા ગયા હતા? તાત્કાલિક એમ રૂમાલ ઉપાડીને ગયા હોય એવું, કે આમ ઠંડુ થઈ રહે બધું જામી જાય ત્યાં સુધી વેટ કર્યો. સાચું કહેજો.
હા જા મનુબેન ક્યાંનો એડ્રેસ? યસ ગીતા મેડમ, તમે જ ગયા હતા? એક જ જણ ગયું હતું નાવા? બાકી હા કોઈ સર, નતા હું ગયેલા? એક્સરસાઇઝ પતી ને એટલે તરત નાવા ગઈ હતી, પછી નાઈને જ બધું કામ કર્યું. એટલું મેં ગરબા એટલા કર્યા હતા ને તો પછી સીધું નાવા જ જવું પડ્યું. અમેઝિંગ અમેઝિંગ. સોનલ મેડમ તમે? સોનલ મેડમ અમારે બહુ ગરબા કર્યા હતા. ક્યાં જતા રહે સોનલ? અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. હા હેલો, જય શ્રી હા, બોલો કૃષ્ણ. બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તરત જ ગયા હતા નાવા? થોડીક વાર રહી ને અચ્છા, હે ને. સો એટલે જો થોડો આવું પસીનો નહીં કરવાનું. સુકાઈ જવા દીધો, પછી ગઈ હતી એમ. અચ્છા. તો ખાસ ધ્યાન રાખો, કારણ કે જે તમારો પરસેવો જે છે ને હીટના લીધે હા અંદર બોડીની અંદરથી હીટ જે આવી ને એ હીટના લીધે હા શું થયું કે બધે સ્પોર ખુલી ગયા, અંદરથી પરસેવો બહાર આવ્યો તો કચરો બહાર ધકેલાયો. હવે એ સુકાઈ જાય ત્યાં સુધી પાછું રાહ જોઈએ ને તો પાછું અંદર જતું રહે. એટલે તાત્કાલિક શું કરીને કે આંટો મારીને સાવર નીચે આંટો મારીને એટલીસ્ટ આવી જવાનું, જેથી કરીને ક્લીન એન્ડ નીટ થઈ જાય. ભલે પછી તમે નિરાતે ગહીને ના જો, પણ એક્સરસાઇઝ પછી ખાસ ધ્યાન રાખવાનું, જેથી કરીને તમે ચમકી શકો, એમ ખબર પડ્યો ને? સમજી ગયા? તો એ તો ગાડી જેટલી એકદમ મસ્ત મજાની આપણે કેવું ગાડીને ધોઈ સાફ સુથરી રાખીએ એવી જ રીતે આપણે પણ કરવાનું, બરાબર? સો ઓકે. બીજી વસ્તુ, સ્નાન બાદ શરીરને ખાસ કરીને બટક્સ અને આર્મપિટ્સ અને ઓકે સ્તનની નીચેના ભાગને બરાબર ડ્રાય કરો. કે આપણે આ વસ્તુ વ્યવસ્થિત ક્લીન નથી કરતા હોતા, કારણ કે બાથરૂમમાંથી જ કપડાં પહેરીને આવતા રહેતા હોય છે. સો બાથરૂમની અંદર હોવ ત્યારે તમારા અંડર આર્મ્સને ક્લીન કરો વ્યવસ્થિત, પ્રાઇવેટ પાર્ટને સ્કિન કરો. અને જ્યાં જ્યાં પણ તમારા સ્કિનના ફોલ્ડ થાય છે ને, સ્કિનના ફોલ્ડેડ જ્યાં થતા જેમ કે કાનની પાછળ, તો કાનની પાછળ પણ ઘસીને વ્યવસ્થિત ક્લીન કરવું બહુ જરૂરી છે. ઓકે. સો આંગળીની વચ્ચે આ ફોલ્ડ છે, જ્યાં જ્યાં છે આંગળીની વચ્ચે આ બધા ફોલ્ડેડ છે, તો આ બધી વસ્તુને પણ વ્યવસ્થિત ઘસીને સ્ક્રબ કરો. હા, પગની આંગળીઓ વચ્ચે વ્યવસ્થિત સ્ક્રબ કરો, અંડર આર્મ્સ, આ બધી વસ્તુ જ્યાં આગળ અંગ વાંકા થાય ને ત્યાં આગળ ક્લીન કરવું બહુ જરૂરી છે. ઓકે રિંકુ મેડમ? સો એક વખત કપડાં પહેરી ગયા પછી ક્લિન્જિંગ કરવાનો ટાઈમ નહીં મળે, બીજા દિવસે સીધા નાવા જઈશું ત્યારે, કાં તો સીધું સાંજે વારો આવશે, સાંજના પાછા નાયા તો, નહીતર પછી ક્લિન્જિંગ થશે નહીં. અને ઉનાળાની અંદર જે તે એરિયાની અંદર પાવડર યુઝ કરો, જેથી કરીને મોઇશ્ચરાઇઝર ના પકડે અને ફંગલ ઇન્ફેક્શન ના થાય. ઓકે. સો અંડરગાર્મેન્ટ્સ અને ટુવાલ ઇસ્ત્રી કરીને જ પહેરવા વાપરવો. આપણે ઇસ્ત્રી નથી કરવા, કઈ નહીં, તડકે બાપા સૂર્ય દાદાને આપી દેજો, જો આ ઇસ્ત્રી કરો તમે કે. હા આપણે સૂર્ય ભગવાનનો કેવો ઉપયોગ કરીએ વિચારો તમે? હા, આપણા શું કહેવાય અંડરગાર્મેન્ટ હતો ને હુકવા દઈ આવીએ, લ્યોન દાદા હુકવી દેજો. હે ને, એ બધાને હુકવી નાખે, આપણને હુકવી નાખે, એમ બધું કરી આવે. સૌ ખાસ એને તડકામાં નાખો. ઓકે, ખાસ તડકામાં નાખો, જેથી કરીને સૂર્યના તડકે એ વસ્તુ સુકાઈ જાય અને બેક્ટેરિયા ફ્રી થઈ જાય. બીજું, પરસેવો અને ભેજ ટાળવા પાતળા અને લૂઝ કોટનના કપડાં પહેરો. કોટનના કપડાં ઉનાળામાં નહીં પહેરો તો કેદી પહેરશો? શિયાળામાં તો ટાટે મારશો, એને એટલે ઉનાળામાં કોટનના જેટલા કપડાં પોટલા કાઢો, જેમ શિયાળાના કાઢો જેમ ગરમીના કપડાં પણ તમારે હોય તો એ કાઢી લો ને ઘરે એ જ પહેરીને બેસો. ઘરની અંદર છો તો એ વસ્તુ પહેરીને બેસો. હવે શું ભૂલ ન કરવી જોઈએ? તો ડેનિમ જેવા ટાઈટ અને જાડા કપડાં નિયમિત ન પહેરો, એટલે કે જીન્સ વાળા કપડાં ટારો, સતીશ રમેશ સર એવા કપડાં નથી પહેરવાના. નલિન સર, અમારા જેન્ટ્સને ખાસ આદત હોય કે જીન્સ પહેરીને અડાઈને ઉપડી જાય, હે ને, તો એ વસ્તુ ખાસ ટાળવાની છે. મિત્તલબેન, જીન્સ હોય ને તો હમણાં થોડોક વાર વાળીને મૂકી દેજો, બેગી પેન્ટ પહેરવાના. ઓકે, તો જેથી કરીને ઇન્ફેક્શન ટાળી શકીએ. બીજું, ડૉક્ટરની સલાહ વિના ફંગલ ઇન્ફેક્શન પર સ્ટીરોઇડ ક્રીમનો ઉપયોગ ન કરો, સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એટલે ક્યારે પણ જો ફંગલ ઇન્ફેક્શન થાય તો સ્ટીરોઇડ વાળી મેડિસિન જાતે યુઝ કરવાની નથી. સ્પેશિયલી સ્ટીરોઇડ કન્ટેન્ટ મેડિસિન ક્યારે પણ યુઝ ન કરો. ત્રીજી વસ્તુ, ઇન્ફેક્શનની દવાનો કોર્સ અધવચ્ચે ન છોડો, પૂરો કરો. જ્યારે પણ મેડિસિન લઈએ તો ફંગલ ઇન્ફેક્શન માટે કંઈ પણ થાય ને તો એનો કોર્સ પૂરો કરો, નહીંતર 2 મહિનામાં પાછું થશે, ત્રીજા મહિને પાછું થશે. પછી એમ કહેતો સાહેબ હું તો 1 વર્ષથી દવા લો, મને મટતું જ નથી, પણ તમે કોર્સ પૂરો કરતા જ નથી. કાં તો કરો તો પૂરું કરો, કારણ કે આમાં કેવું હોય, સ્કિન ઉપર ઇન્ફેક્શન થયા પછી એના નાના નાના બચ્ચા તમારી ચામડીના નીચે જીવતા હોય, ઉપરથી મટી ગયું હોય પણ થોડાક ટાઈમ પછી બચ્ચા મોટા થઈને બહાર આવે એટલે ફરીથી પાછું સ્કિન ઇન્ફેક્શન થઈ જાય. સમજાય છે? વેરી ગુડ, ચાલો સુપર. આજ માટે આટલું રાખીએ, કાલે વાળની કેર કરશું, એને, કારણ કે આપણી પાસે વિકલ્પ ઘણા બધા છે, પણ શું કહેવાય કે આવતીકાલે આટલું બધું મટીરિયલ પડ્યું છે. ચલો, પણ આજે ટાઈમ થઈ ગયો છે. સો ક્લિયર છે અહીંયા સુધી? 2 વસ્તુ આપણને શીખવા મળી ખાસ. આપણને આપણી સ્કિન કેર કઈ રીતે કરવી, ડ્રાય સ્કિન, ઓઇલી સ્કિન,
અને નોર્મલ સ્કિન, આ બધી ત્રણેય વસ્તુની કેર કરવી. પ્લસ તમારે કેવા કલરના કપડાં, કેવા કપડાં પહેરવા, કયા કયા એરિયાને ડ્રાય રાખવા, કયા કયા એરિયાને એને કામ કરવા માટે તમે પ્રોપરલી બોડીને મેન્ટેન કઈ રીતે કરી શકો છો. આવતીકાલે હું તમને ફરીથી શીખવાડીશ હેર કેર કઈ રીતે કરવા, હેરની અંદર શું શું ઇન્ફેક્શન થઈ શકે છે, હેર લોસ થવા પાછળના રીઝન શું છે. કારણ કે એકલું પ્રોટીન ડેફિશિયન્ટ ના હોય, ક્યારેક સ્કાલ્પની અંદર ઇન્ફેક્શન લઈને ફરતા હોય, ક્યારેક સ્કાલ્પની અંદર, કારણ કે તમે લેડીઝ શું કરે કે માથું ટાઈટ રાખે, સો એના અંદર વેન્ટિલેશન હોય નહીં, અને માથું હજી પણ વધારે ટાઈટ રાખવાના લીધે શું થશે, બ્લડ સર્ક્યુલેશન ડિટેન થઈ જાય, એટલે કે બ્લડ સર્ક્યુલેશન ઘટી જાય. તો બ્લડ સર્ક્યુલેશન ઘટવાના લીધે પણ એ ઓવર ટાઈટ ખેંચીને અંબોડો એવો બાંધેલો ને કે માથામાંથી વાળ ઉખડી જાય એવું દેખાય, તો એ બિચારો તણાવના લીધે પણ ક્યારેક વાળ તૂટી જતો હોય. બરાબર. સેકન્ડ થિંગ કે પછી આંગળી નાખીને ખંજવાળ કરે એટલે એ વાળને હારે હારે ઉખાડી લે, પછી કે અમારે હેરફોલ થાય. તો દરેક વખતે એવું નથી હોતું કે પ્રોટીન જ ઘટતું હોય. સો જ્યારે ઘરે હોવ ને તો ખાસ વાળને છે ને બહુ જ એકદમ લૂઝલી ટાઈ કરો. જસ્ટ આમ પોની વાળી પાછળ એક બક્કલ, ધેટ્સ ઇટ, ખતમ. એટલું જ કરવાનું. એનાથી વધારે ટાઈટ આમ ખેંચીને આંબોડા વાળીને આંબોડા ના વાળો, હે ને, તો હેર તૂટી જશે નહીંતર. અને ઓઇલ લગાડીને ક્યારેય પણ માથું ન બાંધો, હે ને, નહીતર અમારા રમેશ સરની જેમ આપણે ચિંતા જ મટી જાય. કા રમેશ સરે? અમારે એવું જ છે. અમારે કોને, ભાવિન સર ને એવું જ. ભાવિન સર ને આપણે હેર માટે કંઈક કહીએ, સર રમેશ સર ક્યારથી હેર જતા રહે, મને સાચું કહો તો કે પહેલાથી જ નથી. મજાક કરો, ખોટું ના લગાડતા પાછા. સાહેબ કોલેજમાં હતો ને ત્યારથી. હા, જા તમે ત્યારથી પ્રોટીન ડેફિશિયન્ટ થઈ ગયા એમ. તમારા પપ્પાને પણ આવું હતું? ના ના, કોઈને ફેમિલીમાં કોઈને નથી. અચ્છા, તો તમે પ્રથા ચાલુ કરી એમ ને? કઈ નહીં સર, જો આ કમ્યુનિટીમાં રહેશો ને, આ કમ્યુનિટીમાં રહેશો તો 58 વર્ષની ઉંમરે પણ વાળ ફરીથી ઉગ્યા છે. હા, કેટલી? 58 વર્ષની ઉંમરે પણ હેર નવા ઉગેલા છે. કારણ કે એનો સાક્ષી હું નહીં, પણ એનો આ કમ્યુનિટીમાં બેસેલા ઘણા બધા વ્યક્તિઓ છે જેમનું હેરનું રિઝલ્ટ છે. ઓકે, સો એન્જોય કરો, મજા કરો, તો વાળ ઓટોમેટિક પાછા ઉગશે. હું કીધું, હે ને? સો હેર ફોલિકલ્સ હોવા જોઈએ. સો બીજી વસ્તુ શું કહેતો હતો કે માથા ઉપર ટોપી પહેરતી વખતે ખાસ ધ્યાન રાખો કે ફંગલ ઇન્ફેક્શન ના થાય. ઓકે, ટોપી પહેરો તો પણ ધ્યાન રાખો કે એના અંદર કોટનનું કપડું મૂકો, દેન ઉપર ટોપી પહેરો, જેથી કરીને કોટનનો રૂમાલ છે એ બધું પરસેવો શોષ્યા કરશે, નહીંતર ટોપીની આજુબાજુમાંથી ફંગલ ઇન્ફેક્શન થશે તમને, હે ને? સો માથાની અંદર પણ પિમ્પલ્સ થવાના ઇસ્યુઝ રહેતા હોય છે. ઓકે સાક્ષી મેડમ, સમજ में आ गया सबको? अरे वाह, वेरी गुड. पिनल मैडम, पिंकल मैडम મળ્યા અમારે પાણી પીવા હાટું, હે ને? પીવો બારું ના કાઢતા. મોઢામાં ફેરવીને પીવો તમારે. ઓકે, રેડી છે? અહીંયા સુધી બધાને ક્લિયર છે? આજે આટલું સમજમાં આવી ગયું ને વ્યવસ્થિત? મને તો એ જ છે કે તમે હું સમજાયા પછી તમને એ વસ્તુ કશી થવી જ ના જોઈએ, કે અવેરનેસ મળે છે. ઇન ધ સેન્સ આ બધી વસ્તુ તમને રૂટીનમાં કોણ સમજાવવા આવે? કોઈ નહીં કે ક્યાં હું કરું, કઈ સ્કિનનો ટાઈપ ને હું ટાઈપ ને, આપણને વિચારે ન આવે મારો સ્કિનનો ટાઈપ શું છે એ ખબર ન હોય, કે મારી ઓઇલી છે કે ડ્રાય છે કે નોર્મલ છે, કે શું કરવું કે શું ન કરવું. પણ આવું ક્યાંક એકાદ દિવસ આપણને અવેરનેસ મળી જાય ને તો ઓલું એકાદ મહિના પૂરતી તમને રિમાઇન્ડર મળે, અને એકાદ મહિનો નીકળી જાય એટલે ઉનાળો જતો રહે છે. શિયાળામાં મારે તમને તમારે કેર કરવાની જરૂર નથી, શિયાળામાં નથી જરૂર, પણ ઉનાળામાં જરૂર છે. શિયાળામાં તો ઠંડીને લીધે તમે ઓટોમેટિક કરશો, સ્વેટરે કાઢ લેશો ને બધું કાઢશો, પણ હમણાં ઉનાળામાં નહીં કાઢો કોટનના કપડા જલ્દી બહાર, એટલે મારે કહેવું પડે. સો વેલ, ગુડ. આઈ થિંક જે મારે કંઈથી તમને આપવું હતું હું આપી શક્યો હોઈશ. ઓકે, સારું, ચલો સેજલબેન, કેવું છે આજે? તબિયત કેવી છે? સારી છે સર. સારું છે ને? વેરી ગુડ. તો ખાવા પીવાનું કેવું લ્યો છો? હલકી ડાયટ કે પછી બધું અલાવ કર્યું છે? ના ના, હલકો આજથી સ્ટાર્ટ કરું બધું, રોટલી ને. હા, તો એક સાથે પણ 4-5 રોટલી નહીં, એક રોટલી અને જોડે હળવો ખોરાક, ફરીથી આવતીકાલે 1.5 રોટલી અને ફરીથી પાછો હળવો ખોરાક, એવી રીતે કરજો. ઓકે, તો આજે સવારે મજા આવી હતી? મસ્ત ગરબા કર્યા, હે? ઓકે ઓકે, સરસ સરસ. સર મારા બેન ને કેળની તકલીફ છે એમને. કેળની તકલીફ છે? વજન કેટલું લઈને આવ્યા હે બેન તમારા? ક્યાં છે તમારા બેન? બતાવો. બોલો બોલો મેડમ, કેટલું વજન કેટલું છે? અમે માપ્યું નહીં એમ કે. માપતા જ નથી એમ? તો મપાવડાવો, કારણ કે બે દેખાવ વરખા જ છો. આ મોટા છે કે નાના છે સેજલબેન? મોટા બેન. મોટા બેન છે ને? ઓકે, સો જો
વજન તમને શેનું વજન તમને કમર દુખવા પાછળ અહીંયા બધાને ખબર છે કે કમર દુખવા પાછળ બે જ કારણ હોય છે કે કાં તો તમારું પેટની ટમીની ચરબી વધારે છે એટલે કે પેટનું પોર્શન વધારે હોય જેથી કરીને પાછળ કરોડરજ્જુ ઉપર વજન વધારે પડતું હોય. તો પેટને કોને પકડી રાખ્યું? પેટ કોને પકડી રાખ્યું? કરોડરજ્જુ તો પકડી રાખ્યું છે એના ઉપર. ચરબી હેતે વધારે. અચ્છા, હા તો હું એટલે તમે નક્કી કરો કે પછી મને શેના લીધે કમર દુખે છે. કાં તો હા જો સેજલબેન, કાં તો પેટની ચરબી વધારે હોય. હલો, પેટની ચરબી બહુ હે એમને. યસ યસ બિલકુલ, એટલે એ જ કહું છું કે કાં તો તમારી ચરબી વધારે હશે તો દુખશે. બીજી વસ્તુ કાં તો વિટામિન્સ મિનરલ ઘટતા હશે તો દુખશે. અથવા તો શું કહેવાય કે તમારું હમ્સ નીકળેલા પાછળના ભાગેથી બૈડાનો જે ભાગ છે ને એ ઓવરગ્રોથ થયો હોય ને ત્યાં ફેટ વધારે થઈ હોય તો એના લીધે પણ તમને પેઇન થઈ શકે. શું નામ છે સેજલ મેડમ એમનું? સોનલબેન. ઓકે, સેજલબેન ને સોનલબેન એમને વેરી ગુડ. તો કઈ નથી કરવાનું, 2-3 દિવસ પ્રોગ્રામ જોવડાવો એમને અને એમને સારું લાગે તો કરશે મેડમ, બરાબર? એ જોવે હે એટલે જ કે હે. અચ્છા, તો જોતા હોય તો પછી જોઈન કરો. હાલો સેજલ મેડમ જોડે આવી જાઓ જેથી કરીને આપણું પણ શું કહેવાય કે આ બધાના રિઝલ્ટ આવે એમ આપણું પણ રિઝલ્ટ આવે. રાઈટ સોનલબેન? સો જો કંઈક પ્રયત્ન તો કરવો જ પડશે અથવા તો કંઈક સારી વસ્તુ તો આપણે શીખવી જ પડશે. રાઈટ ને? ઓકે, સો તમારા ફોનથી સેજલ મેડમને કહેજો કે તમારા ફોનથી મને હાઈ કરીને મેસેજ ડ્રોપ કરી દેજો. ઓકે, રેડી? વેરી ગુડ, સરસ સરસ સરસ. ચાલો, થેન્ક યુ સો મચ. ઓકે, હવે બીજા કોઈને કંઈ કહેવું છે? કોઈને કંઈક ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરી શકો છો. ઓકે, કોઈને કંઈક સોનલ મેડમને સાંભળી. સોનલ મેડમ વજન કેટલું ઉતાર્યું? કારણ કે તમારામાં જે એનર્જી છે એ બધાને કોઈનામાં નથી. યસ સોનલ મેડમ, કેટલું વેટ કેટલું ગયું તમારું ટોટલ? હા યસ યસ. હા દેખો ને મારું અઢી મહિનામાં 7-8 કિલો જેટલું જતું રહ્યું. અરે અને વાહ, બધી બાજુથી 2-2 ઇંચ અરે વાહ, અને જોરદાર. પેટ બાજુથી 4 ઇંચ. વાવ, એક્ઝેક્ટ માપ છે. જો બધી હાથ અને ને પગ આજે બાજુથી સવારે બે જ બે પાછું માપ્યું હતું મેં એટલે એવું છે? અરે વાહ, ને કેવું એનર્જી લેવલ કેવું રહે છે હવે? મસ્ત. આ તમે જોયું જ કે હા મેં જોયું, મેં કીધું મજા આવી ગયા લાગે હે ને સોનલ? એટલે બસ હવે આવી એનર્જી રહેવી જોઈએ આપણી બોડીની અંદર, હવે રાઈટ? થાક નહીં લાગતો એમ. વાવ, પેલા સીડીઓ વેરી ગુડ. ચડતા ઉતરતા તો ને શ્વાસ ફૂલી જતો હતો. હા હા, હવે તો હવે 10 નથી વખત થતું જઈને ઉપર આવી જાઉં ઉપરથી નીચે. ને? સરસ સરસ. તો તમારામાં આ જ ચેન્જીસ આવવા જોઈએ. ખરેખર એને જ કહેવાય હેલ્ધી પર્સન કે ઉઠતા બેઠા 4 પગ ના કરવા પડે, પછી ચડતા અને શ્વાસ ના ચડી જાય, રેલિંગ પકડી પકડી ના ચડવું પડે આપણને. અને ઓલી ફ્લેટની રેલિંગ. હા બોલો બોલો. સ્કિન ગ્લો કરે છે એમ. પેલા કરતા તો એમ ના ના, બહુ શાઇનિંગ ફરક મારે છે પડ્યો. એમ. હા, સ્કિન ની અંદર થી લગન બધી જ વસ્તુની અંદર તમારા બહુ ને જબરદસ્ત ચેન્જીસ આવે. વાળ ખરતા ઓછા થઈ ગયા. વાહ વાહ, જબરજસ્ત જબરજસ્ત. ને એનું કામ. બધી બાજુથી એમ બધી બાજુથી આપણને સારું રહ્યું એમ. યસ યસ. તો તમે લાઈફસ્ટાઈલ આપણી સારી કરીએ ને ત્યારે મલ્ટિપલ્સ રિઝલ્ટ આપણને મળતા હોય છે, હે ને? સો વેરી ગુડ. હવે બીના મેડમ, બહુ ઉકાળો નથી કહેતો, કારણ કે ગરમીનો ટાઈમ છે એટલે ઉકાળાની બહુ જરૂર નથી, નહીતર ફેર પાછા ઝાડા જેવી વસ્તુ થાય છે. સો લેમન અફ્રેશ હમણાં હોલ્ડ કરી દેજો, હે ને? એના લીધે તમારું ખાંસી જેવી વસ્તુ ઇનિશિયેટ થઈ શકે છે, તો નહીં ખાંસી લેવી તો નથી. ચાલશે. ખાંસી નથી, ખાલી કફ નીકળે છે. કફ મીન્સ શરદીની શરૂઆત છે 2 દિવસ. ઓકે ઓકે ઓકે. સો ખાલી પાણી નીકળે છે. એટલે હું એવું ઓકે. માનું કે કદાચ પેલું હું રેગ્યુલર એસી માં કે એવું સૂતી નથી. હા હા પણ અત્યારે છોકરાઓ આવેલા ને એટલે એમની સાથે સુવાનું થાય હા, એટલે તો થઈ શકે. એના કારણે હોઈ શકે એમ. તો ટેમ્પરરી અગર જરૂર લાગે તો લેવોસેટ્રિજિન લેવે તો લઈ શકો છો. હા, એટલે મારે કઈ એટલી બધી તો કઈ જરૂર પડતી નથી ગોળીઓની. હું બહુ જ એવોઇડ કરું છું. યસ યસ ત્યાં બિલકુલ, સુધી ડેફિનેટલી. સરસ, એવું વેલ એવું ગુડ. કહેવાય ને કે ગોળી લો તો 1 વીકમાં મટી જાય, નહીતર અઠવાડિયામાં એમ. ના લો તો હા, એટલે એમાંય વાયરલ ઇન્ફેક્શનની કોઈ મેડિસિન છે જ નહીં પર્ટિક્યુલર, રાઈટ? સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ કરીએ છીએ. પણ આ તો શું હા. કહેવાય કે તમે સ્ટ્રોંગ મનથી છો તો શરદી ખાંસી કોઈ હું તો કહું દવા લેવાની જ ન હોય. ખાંસીનો તો કદાચ નહીં થાય પ્રોબ્લેમ. આમ જ એ સર લગભગ આ શરૂ કર્યા પછી તો ખાંસી કે શરદી હા કે બીજી કોઈ પ્રોબ્લેમ થઈ જ નથી.
વાહ, જોરદાર, જબરજસ્ત હે ને. એટલે એવું સાંભળી અમને બંને ને હસબન્ડ પણ પીવે છે ને અમારા શ્રીમાન, યસ પણ યસ, અમને બંનેમાંથી કોઈને શરદી ખાંસીનો કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. વાહ, જોરદાર જોરદાર એ જોરદાર હે. તો છે જ, પણ આ તો મને બહુ જ પાણી નીકળે છે એટલે હા, શરૂઆત. એટલે ઓકે, સો મેં શું કર્યું, આજે એક્સરસાઇઝ ને એ નહીં કર્યું. મારે વોક કરવાનું હોય છે 15-20 અચ્છા. મિનિટ. હમ. એટલે વોક કર્યું અને મારી પલ્મેનરી એક્સરસાઇઝ હોય છે ને એટલે એ પેલું કર્યું. સ્કીપ કર્યું, કારણ કે મને શું છે સર, મને અત્યારે હાલ આ શરદીના લીધે હોય કે ગમે તે, મને એનર્જી બિલકુલ નથી. મને પગ ને બહુ જ દુખે છે, વાયરલ શરીર બહુ લોડ વધે દુખે. ને આપણા શરીરમાં, વાયરલ હા લોડ વધે ને જ્યારે, ત્યારે એનર્જી લેવલ થોડુંક ડાઉન જાય, કારણ કે બોડી એના સામે ડિફેન્સ કરતી હોય, હે ને. હા, એટલે મને થઈ પગ, જશે. અને રાત પડે તો એટલા બધા પગ, જે હમણાં લગભગ 4-5 દિવસથી આવું શરૂ થઈ ગયું છે. બાકી મને હમ. બીજો કોઈ પ્રોબ્લેમ નથી. નહીં નહીં, એવું. વોટર ઇન્ટેક રાખજો થોડુંક, અને આનો જે 5-6 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે એ નીકળી જશે એટલે ઓટોમેટિક એ રાઇનાઇટિસ જે છે, નોઝની અંદર જ ઇન્ફેક્શન છે, તો એ ઓટોમેટિક ત્યાંથી રિકવર થઈ જશે. પણ વોટર ઇન્ટેક રાખજો થોડુંક, બરાબર, ઓકે હે ને. ઓકે. વેરી ગુડ, સુપર સુપર, યસ યસ. તો ખાસ મને તમે મેસેજ કરેલો હશે તો ડેફિનેટલી હું લિંકમાં આવીને કોશિશ કરીશ કે તમને આન્સર આપી શકું. સો ચલો, હવે ટાટા બાય બાય કરીએ એક મસ્ત મજાના સોંગ સાથે. આઈ થિંક કોઈ નવા મેમ્બર હોય ને રહી ગયા હોય તો તમે જો કેમેરો ઓન કરશો તો તમે મારી સાથે વાત કરી શકશો. અધરવાઇઝ તમને જેને પણ લિંક આપી હોય એમને કહેજો કે અમારે આગળ શું કરવાનું છે, સો જેથી કરીને તમે એમની સાથે વાત કરી શકો. ઓકે, રેડી? ચલો, અને ખાસ આપણે ડીશ1 વજનના ગુણ્યા 5 કરીને લેજો, એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન કરતા, અને ખાસ ધોઈને લેજો એ પણ યાદ રાખજો, કારણ કે અત્યારે માર્કેટની અંદર હમણાં હું કાકડી લઈ આવ્યો ને તો હારું 3 કાકડી જેમાંથી કડવી નીકળી, લો ખાવા બેઠો ને પછી ખબર પડી કે આ કડવી નીકળી એમ, હે ને. સો હા, એ હવે કાંઈ નસીબ આપણા, બીજું શું, એમાં કાંઈ ન કરી શકાય. કાકડી કાકડી જ કહેવાય, હે ને. ખાવી હોય તો કડવી ખવાય, પણ મનને આપણને ભાવતી હોય તો ભાવે, ને તો ન ભાવે, હે ને. સો એ બધી વસ્તુઓ વોશ કરીને લેજો, હે ને જ્યોતિ મેડમ. ખાસ કે બહારથી કંઈ પણ વસ્તુ લાવો, બિચારા એને ઠંડા પાણીમાં રાખો થોડીક વાર, પછી ધોવો ને પછી ઉપયોગમાં લેજો. હા, મગને ખાસ, મગનો ટેસ્ટ અને સ્વાદ બે બદલાઈ ગયા હશે, સો એને પણ ઉપયોગ કરતા પહેલા વ્યવસ્થિત ધોજો, નહીં તો ડાયરિયા થાય ને ફેર પાછા કહે છે સાહેબ દોડા દોડ થઈ ગઈ એમ, એને એ દોડા દોડ ના થાય એના માટે. અને જોડે એક ગ્લાસ છાશ પણ ઉપયોગ કરજો. છાશ એ પાછી એવી ઠંડી ના ઉપયોગ કરતા કે જેમ આમ બીના મેડમ કીધું કે ચાલુ એસીની જેમ આમથી એમ તમને ઠંડી છાશ પીવાથી પાછી શરદી થઈ જાય, એને તો તકલીફ મુકાવામાં કામ નહીં કરવાનું. બહાર હા, તમને જરૂર લાગે ને તો એકાદ બે ટુકડા બરફ નાખી દેવાનું. બરફ શું કરે, છાશને એક આમથી ઠંડી નહીં કરી નાખે, એ ધીમે ધીમે ઠંડુ કરશે. તમે હલાઈ હલાઈને પીશો ને એટલે ધીમે ધીમે ઠંડુ કરશે, તો એવી રીતે ચાલે. રેડી? ક્લિયર છે? અને આપણું બપોરની રાણી જેવી ચા પીવો છો એમાં પાણી ઉકાળો નહીં મૂકવાનો, થોડુંક નોર્મલ ગરમ જ રાખવાનું, બહુ ગરમ નહીં કરવાનું. નહીંતર અડધો કલાક સુધી લઈને બેઠા રહેશો ને ઠરશે જ નહીં, પીવાશે નહીં. અડધો કલાક સુધી તો પાણી નહીં પીવાય, પછી છેવટે મૂકીને જતા રહેશો. એના કરતાં નોર્મલ ગુનગુનું પાણી રાખજો. તો અત્યારે ઓલરેડી બહાર ટેમ્પરેચર વધારે છે, જેથી કરીને બોડીનું ટેમ્પરેચર બહુ બધું ના વધારે, અત્યારે ગુનગુના પાણીમાં પીવાનું છે. ઓકે, અને આખા દિવસમાં ખાસ જે લોકો 20 લીટર 1 લીટર પાણી પીતા હતા એ વોટર ઇન્ટેક વધારી શકે છે. તો 20 કિલો વજન 1 લીટર પાણી પીવો ડેફિનેટલી, એ તો પીવો જ, પણ અત્યારે જો બહાર જવાનું થાય તો 1 લીટર હજી વધારે પીવો. ઓકે, બહાર જવાનું થાય ત્યારે મને તો સરે આટલું જ કીધું, જવું ને બહાર જવાનું થાય તો હજી પણ વધારે પાણી પીવો. ઓકે, કારણ કે એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવશે, જેટલું બોડીમાં પાણી હશે ને તો સ્કિન શ્રિંક નહીં થાય અને તમને લૂ લાગવાની સંભાવના ઓછી થઈ જશે, બરાબર. અને ખાસ આપણું હાઇડ્રેટ 24 યુઝ કરો. બહાર ક્યાંય જાઓ તો એક સચેટ નાખી અને એને લેતા જાઓ, જેથી કરીને પીવાની પણ મજા આવે, બોડીની અંદર ઇલેક્ટ્રોલાઇટ પણ સચવાઈ રહે, જેથી કરીને તમને ચક્કર જેવી વસ્તુઓ ના થાય. ક્યાં આવું આવું બેટા, આવું આવું, મને ભૂખું થઈ ગયું. તો ક્લિયર છે બધાને? ઓકે, સારું, ચલો ટાટા બાય બાય કરીએ. એક નાનકડું એવું સોંગ વગાડી દઈએ, અને પછી કોઈને કંઈ ક્વેશ્ચન નથી એટલા પણ 2-3 કોચિસને એન્ટ્રી નથી મળી. કાલથી બિલકુલ એન્ટ્રી નહીં મળે. ટાઈમથી આવજો, 9 વાગે એક્ઝેક્ટ એન્ટ્રી જોઈએ.